નમસ્કાર. આજે તારીખ 8 ઓગસ્ટ 2024 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના 112મા જન્મદિન પ્રસંગે ચિદઘોષ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજના વક્તાઓ માન્ય શ્રી ઋષિકેશ રાવલ સાહેબ, માન્ય શ્રી પિનાકીનીબેન પંડ્યા અને માન્ય શ્રી યશોધર રાવલ સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ત્રણેય વક્તાઓનું ખૂબ સન્માનપૂર્વક તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાના બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી અને આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, એ સર્જકોનો સાચો પરિચય મળે અને સર્જકે જે સર્જન કર્યું છે એના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી હરદ્વાર ગોસ્વામીને વિનંતી કરું કે માન્ય શ્રી ઋષિકેશ રાવલ સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી લલિતાબેનને વિનંતી કે આપ આવો અને પિનાકીનીબેન પંડ્યાનું સ્વાગત કરો. માન્ય શ્રી દત્તાત્રેય ભટ્ટ સાહેબને વિનંતી આપ આવો અને યશોધર રાવલ સાહેબનું સ્વાગત કરો. આભાર હરદ્વારભાઈ, આભાર લલિતાબેન, આભાર દત્તાત્રેયભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંપાદક, અનુવાદક અમૃતલાલ યાજ્ઞિક અને એની સાથે એમના જીવન વિશે માન્ય શ્રી ઋષિકેશ રાવલ વક્તવ્ય આપશે. ત્યારબાદ વિવેચક અમૃતલાલ યાજ્ઞિક, એના વિશે માન્ય શ્રી પિનાકીનીબેન પંડ્યા વક્તવ્ય આપશે. અને ત્યારબાદ નિબંધકાર અમૃતલાલ યાજ્ઞિક, એના વિશે માન્ય શ્રી યશોધર રાવલ સાહેબ વક્તવ્ય આપશે. આ ત્રણેય વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. તો સૌ પ્રથમ હું માન્ય શ્રી ઋષિકેશ રાવલ સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું સર. નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને અનુવાદક શ્રી અમૃતલાલ યાજ્ઞિકના 112મા જન્મદિન નિમિત્તે યોજાયેલી આ વ્યાખ્યાનમાળાના પ્રારંભે વિશેષ આનંદ એ પ્રકટ કરું છું કે સમગ્ર ગુજરાતી વિષયના અધ્યાપકોના, સમગ્ર ગુજરાતના આદર્શ રહ્યા એવા સતીશ વ્યાસ સાહેબ આજે ઉપસ્થિત છે. એમને પણ હું વંદન કરીને મારી વાત આગળ કરીશ. ગુજરાતી સાહિત્યમાં વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક અને અનુવાદક તરીકે અમૃતલાલ યાજ્ઞિક વિશે મારે વાત કરવાની છે. તો અનેક મુખી પ્રતિભાવાન
આ સર્જક, થોડીક એમના જીવન વિશે વાત કરું તો મારે આમ તો એમના અનુવાદ અને સંપાદન વિશે વાત કરવાની છે, પણ જીવન વિશે વાત કરું તો અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકનો જન્મ 1913 8મી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામમાં થયો હતો. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ધાંગધ્રામાં જ લીધું અને 1936માં તેઓ ભાવનગરની પ્રતિષ્ઠિત કોલેજ શામળદાસ કોલેજમાં ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષય આ બંને વિષયો સાથે સ્નાતક થયા અને એ જ કોલેજમાંથી 1939માં તેઓ અનુસ્નાતકની પદવી એમણે પ્રાપ્ત કરી અને 1939માં મુંબઈની પ્રસિદ્ધ ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની પોતાની કારકિર્દીનો એમણે આરંભ કર્યો. આપણા મૂર્ધન્ય સર્જક ઉમાશંકર જોશીએ પણ પોતાની કારકિર્દીની શરૂઆત એ ગોકળીબાઈ હાઈસ્કૂલમાંથી જ કરેલી. 1948માં પૂનાની શિક્ષણ પ્રચારક સભામાં આજીવન સદસ્ય તરીકે તેઓ નિમણૂક પામ્યા અને ત્યાર પછી તેઓ મુંબઈની રૂકૈયા કોલેજની અંદર ગુજરાતી વિષયના અધ્યાપક અને ત્યાંની હોસ્ટેલના ગૃહપતિ તરીકે એમણે સેવાઓ આપી. થોડાક સમય બાદ ઘાટકોપરમાં સોમૈયા કોલેજની સ્થાપના થતાં ત્યાં અધ્યાપક રૂપે જોડાયા અને અંતે વિલેપાર્લેમાં મીઠીબાઈ કોલેજની સ્થાપના થતાં ત્યાં અધ્યાપક રૂપે જોડાયા અને પાછળથી આચાર્ય પદે 1971માં આ કોલેજમાં તેઓ આચાર્ય તરીકે 78માં તેઓ નિવૃત્ત થયા આચાર્ય તરીકેથી. આ શિક્ષણની પ્રવૃત્તિઓની સાથે સાથે એમણે કોલેજો, યુનિવર્સિટીઓ, અન્ય સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની અંદર ટ્રસ્ટીઓ તરીકે પોતાની ઉમદા સેવાઓ આપી. ટૂંકમાં પ્રાઇમરીથી માંડીને છેક પીએચડી સુધીના શિક્ષણ કાર્ય સુધી તેઓ આજીવન જોડાયેલા રહ્યા. એમણે નિબંધ, ચરિત્ર, વિવેચન, સંપાદન અને અનુવાદ ક્ષેત્રે જો કહી શકાય તો ગ્રંથકાર શ્રેણીના પુસ્તક, પરિચય પુસ્તિકાઓ એ બધું થઈને લગભગ અનેક પુસ્તકો આપણને આપ્યા છે અને એમના સંપાદન, વ્યક્તિગત સંપાદન જેને કહી શકીએ, એમનું એકલ હાથે એકલ પંડે સંપાદન, એમાં એમણે ગુજરાતમાં ગાંધીયુગ, ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન અને બીજું લોક સાહિત્યનું સમાલોચન, આ 2 સંપાદન ગ્રંથો એમણે વ્યક્તિગત રીતે કર્યા છે. ત્યાર પછી એમના જે બીજા સંપાદનો છે એ મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, કરસનદાસ માણેક, સુંદરજી બેટાઈ, રામપ્રસાદ બક્ષી, અનંતરાય રાવળ, જયંત પાઠક, જયંત દવે અને દેવેન્દ્ર મલકાણ, આ સર્જકો સાથે મળીને એમણે બીજા સહસંપાદનો આપ્યા છે, જેની અંદર કાવ્ય સુષ્મા, કાવ્ય વિહાર, કરસનદાસ માણેકની અક્ષર આરાધના, જ્યોતિન્દ્ર દવે વાંગ્મય વિહાર, કાવ્યોદ્યાન, સાહિત્ય સરિતા, કાવ્ય સરિતા, પંચામૃત, ગદ્ય સ્વરૂપ અને વિકાસ, સંવાદ, સાહિત્ય વાટિકા, વાર્તા વિશ્વ અને સાહિત્યિકવાદ, આવા એમણે અનેક સંપાદનો આપ્યા છે. અનુવાદ ક્ષેત્રની વાત કરીએ તો આપણા બાળકો, માનવ સમાજ, સર્વાંગી બાળ ઉછેર, અમેરિકન સંસ્કૃતિની રૂપરેખા, ધૈર્યશીલોની વીરકથાઓ, મેકબેથ, શિક્ષણ અને લોકશાહી, ભગવાન મહાવીર, અમે અમેરિકન લોકો, ગુરુ ગોવિંદસિંહ અને ગુરુ નાનકનો ધર્મ તથા કુમારાન આશાન, એ એમના ગ્રંથોના એમણે અનુવાદ આપ્યા છે. પરંતુ કમનસીબી એ છે કે એમના દ્વારા સંપાદિત અને અનુવાદિત ગ્રંથો આજે બહુ જ ઓછા આપણને ઉપલબ્ધ થાય છે. આ વ્યાખ્યાન માળા માટે પણ શરૂઆતમાં હું મૂંઝવણમાં હતો, કારણ કે પાલનપુરના એક ગ્રંથાલયમાં પુસ્તક ના મળ્યું, પછી પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જઈ આવ્યો, ત્યાં પણ એક પણ પુસ્તક ન મળ્યું, ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ એક પણ પુસ્તક ન મળ્યું. છેવટે કોબા જૈન ગ્રંથાલયમાંથી મને 2 ગ્રંથો મળ્યા અને બાકી મારે મનીષભાઈને વિનંતી કરવી પડી, તો એમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી 2-3 પુસ્તકો મને ઉપલબ્ધ કરાવી આપ્યા.
એટલે એ દ્રષ્ટિએ કમનસીબી એ છે કે આજે એમના પુસ્તકો આપણી પાસે નથી. સૌપ્રથમ એમના સંપાદનની વાત કરીએ તો લોક સાહિત્યનું સમાલોચન એ એમનો સૌપ્રથમ સંપાદિત ગ્રંથ છે, જેમાં એમણે મુંબઈ યુનિવર્સિટીની જે બહુ પ્રચલિત વ્યાખ્યાનમાળા છે ઠક્કર વસંતજી માધવજી, એ વ્યાખ્યાનમાળામાં 1943માં ઝવેરચંદ મેઘાણીએ આપેલા જે 5 વ્યાખ્યાનો છે એ 5 વ્યાખ્યાનોનું એમાં એમણે સંપાદન કર્યું છે. અને પહેલો જે લેખ છે કથ્ય ભાષાના સીમાડા, કથ્ય ભાષાના સાહિત્ય સીમાડા, એની અંદર એમણે સોરઠી, કચ્છી, મારવાડી, પંજાબી, ગોડી અને મહારાષ્ટ્રીયન આ જે જુદી જુદી ભાષાઓ છે એની અંદર જે કંઈ દુહાઓ, બાળ વાર્તાઓ કે વ્રત કથાઓ મળે છે એ મળે છે તો સોરઠી ભાષામાં મળતો દુહો એ પંજાબી કે કચ્છી ભાષામાં મળે છે તો કઈ રીતે મળે છે, કયા પરિવર્તનો સાથે મળે છે. એ જ રીતે વ્રત કથાઓ અને બાળ કથાઓનું પણ એમણે એ પરિવર્તન અને એના વિશે પ્રકાશ પાડ્યો છે. બીજો એમનો લેખ છે કે ગુજરાતનું લોક સાહિત્ય પ્રગટાવનારા સંસ્કાર બળો, એની અંદર એમણે સોરઠી સંસ્કાર, વર્ણાંતર લગ્ન, આગંતુક વિદેશી કુળો, પ્રેમ લગ્ન, ધાર્મિક અને કોમી દિલાવરી, સંત સંસ્કાર, નારી સંસ્કાર, પશ્ચાતાપ અને શરણાગતિ ભાવનું સંવેદન, વિરહની વેદના, ઉર્મિને પોષતું પશુધન અને અંત્યજો પ્રત્યેનો સમાદાર, આ મુદ્દાઓ વિશે એમણે ઉદાહરણ સહિત એમાં ચર્ચા કરી છે. ત્યાર પછી ત્રીજો લેખ છે કેડી પાડનારાઓ. આ લેખમાં એમણે લોક સાહિત્ય ક્ષેત્રે કામ કરનારા, શરૂઆતમાં જે કામ કરનારા જેમણે કેડી માંડી છે એવા સર્જકો, પૂર્વસૂરીઓ, એ અંતર્ગત ફારબત સાહેબ, દલપતરામ નર્મદ, મહિપતરામ નીલકંઠ, રણજીતરામ મણીલાલ નભુભાઈ, કવિ નાલાલાલ, ગીજુભાઈ બધેકા, હરગોવિંદ પ્રેમશંકર, કવિ બોટરાદકર, મેઘાણી અને કાકા સાહેબ કાલેલકર, આ સર્વે એ જે શરૂઆત લોક સાહિત્યની કરી આપી છે એ એમની વાત કરી છે. ચોથો લેખ છે સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત. એની અંદર એમણે મધ્યકાળના પ્રેમાનંદ અને શામળ અને સુધારક યુગના દલપતરામ અને નર્મદ આ 2 સર્જકો ઉપર લોક સાહિત્યનો કેવો પ્રભાવ પડ્યો છે, કઈ કઈ જગ્યાએ એમનો પ્રભાવ જોઈ શકાય એની વાત કરી છે. અંતિમ લેખ છે સર્વતોમુખી સમુલ્લાસ. એમાં આપણા જે લોક સાહિત્યના પ્રકારો છે, દુહાઓ છે, હાલરડા છે, મરશિયા છે, બાળગીતો છે, જોડકણા છે, ફટાણા છે, ઉખાણા છે, આ બધા જે લોક સાહિત્યના પ્રકારો છે એની વિવિધ વિદ્વાનોએ આપેલી પરિભાષા સ્પષ્ટ કરીને એના સ્વરૂપને આપણી સમક્ષ મૂકી આપ્યું છે. અને એની સાથે સાથે એનો જે સંપાદકીય લેખ છે એ અતિ મહત્વનો છે, કારણ કે એના સંપાદકીય લેખની અંદર એમણે લોક સાહિત્યની વિવિધ કૃતિઓનું જેને કહી શકાય પાઠ સંપાદન કઈ રીતે કરી શકાય અને એમાં કઈ કઈ પ્રકારની સમસ્યાઓ નડે છે અને એનો ઉકેલ શું હોઈ શકે એની બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. બીજો એમનો લેખ છે સંપાદન છે ગાંધીયુગ ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન. એ 1969માં એમનો પ્રગટ થયેલો વ્યક્તિગત સંપાદન ગ્રંથ છે. આ ગ્રંથ પણ મુંબઈની યુનિવર્સિટીની વ્યાખ્યાનમાળા ઠક્કર વસંતજી માધવજી એની અંદર 1965માં લોક સાહિત્ય સંદર્ભે અને ગાંધીયુગ, વિશેષ કરીને ગાંધીયુગ સંદર્ભે કાકા સાહેબ કાલેલકરે જે વ્યાખ્યાનો આપ્યા હતા 5 વ્યાખ્યાનો એનું એમાં એમણે સંપાદન કર્યું છે. એમના 5 વ્યાખ્યાનોનો વિષય જોઈએ તો વૈચારિક ભૂમિકા, બીજું છે ગાંધીયુગનો પ્રારંભ, કેળવણી પરત્વે સામાજિક જાગૃતિ, સાહિત્યમાં નવજીવન અને ભાવિની દિશા. આ 5 લેખોને એમણે સમાવ્યા છે. ગાંધીયુગની અંદર જે સામાજિક ક્ષેત્રે જે ચેતના જાગી, સાહિત્યિક ક્ષેત્રે જે ચેતના જાગી, એ ચેતનાનું જે પરિવર્તન આવ્યું અને એ દ્રષ્ટિએ એમણે આ ગાંધીયુગને જાગૃતિકાળ નહીં પણ સુવર્ણકાળ ગણાવ્યો છે. અને એને સાથે સાથે સર્વદેશીય સ્ફૂર્તિ અને જિંદાદિલી, સાહસિકતા અને આદર્શપરાયણતા, ભાવના અને ક્રિયાના આ યુગને એની અંદર જીવન જીવવું એ એને અમૂલ્ય લહાવો ગણાવ્યો છે. આ યુગની અંદર કવિતા, નવલકથા, નવલિકા, પત્રકારત્વ, મનન પર્યેષણ, પછી આત્મકથા અને આ બધા એકાંકી નાટક, આ બધા વિષયોની અંદર
જે પુષ્કળ કામ થયું છે એ પુષ્કળ કામને એમને બિરદાવ્યું છે અને ગાંધી યુગમાં થયેલું કામ અને અગાઉ પંડિત યુગમાં થયેલું કામ આ બંનેમાં શું પરિવર્તન છે એ પણ એમણે આપણે તારવી આપ્યું છે. અને ગાંધી યુગમાં પ્રગટેલા માનવ સત્વની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે જે સાહિત્ય સંશુદ્ધિ અને સત્વ જે કહી શકાય એને એમણે બિરદાવ્યું છે અને જુદા જુદા સ્વરૂપોમાં આવેલી જે તાજગી અને સ્ફૂર્તિ છે એને એમણે આપણી સમક્ષ મૂકી આપી છે. સંપાદકીય લેખની અંદર એમણે કાકા સાહેબ કાલેલકરને ગાંધી યુગના એક સ્વપ્નદ્રષ્ટા, ગાંધી યુગનું અમૂલ્ય સંતાન, ગાંધી યુગના અગ્રીમ વિધાયક, સૌંદર્ય દ્રષ્ટા, અભિજાત્ય, અપૂર્વ અદ્ભુત સંમિશ્રણરૂપ ગદ્ય સ્વામી, ઉત્તમ વક્તા, નક્ષિક શિક્ષક અને એક પરિવ્રાજક રૂપે બિરદાવી અને એમના જે સદ્ગુણો છે એની ઉપર એમણે પ્રકાશ પાડ્યો છે. એમનું ત્રીજું મહત્વનું સંપાદન એટલે લિટરરિઝમ, સાહિત્યિકવાદ. એમનો આ ગ્રંથ યશવંત ત્રિવેદી અને દેવેન મલકાણની સાથે સહસંપાદનમાં પ્રકાશિત થયેલો અને એમની ઉત્તરાવસ્થા એટલે કે 1980માં એ પ્રગટ થયેલો. ગ્રંથમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યના જે વિવિધ વાદો છે એ વિશે રામપ્રસાદ બક્ષી, રમણલાલ જોશી, હરિવલ્લભ ભાયાણી, પ્રમોદકુમાર પટેલ, ધીરુભાઈ પરીખ, સુમન શાહ, વિજય શાસ્ત્રી અને ચંદ્રકાંત શેઠ જેવા કુલ એવા વિદ્વાનોના લગભગ 27 જેટલા લેખો સાહિત્યિકવાદ ઉપરના એમણે એમાં સંગ્રહિત કર્યા છે. સંપાદકીય લેખ છે એ વિશેષ મહત્વનો છે, જેમાં એમણે વાદ એટલે શું અને વાદ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ એના વિશે એમણે સ્પષ્ટતા કરી છે. 18મી અને 19મી સદીમાં ચલણમાં આવેલો આ વાદ જે શબ્દ છે એ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, માનવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર આ બધી શાખાઓ સાથે કઈ રીતે અનુસંધાન સાધે છે અને એની ચર્ચા કરી છે. એની સાથે સાથે જે આપણા જે વિવિધ વાદો છે એ વાંગ્મય વિષયક વાદો, પ્રાચીન ભારતીય વાદો, પ્રશિષ્ટતાવાદ, વાસ્તવવાદ, પ્રકૃતિવાદ, પ્રયોગવાદ, આકારવાદ, આધુનિકવાદ, કલ્પનવાદ, સ્વરૂપવાદ, પ્રતીકવાદ અને કૌતિકવાદની બહુ સૂક્ષ્મતાપૂર્ણક એમણે ચર્ચા કરી છે અને એ અન્ય વિદ્યાઓ શાખાઓ સાથે કઈ રીતે એનું અનુસંધાન સાધે છે એની એમણે વાત કરી છે અને એ ઉપયોગી થાય એ રીતે આ બધા વાદોની બહુ ઉત્તમ રીતે એમણે સમીક્ષા કરી છે. એટલે સાહિત્યિક વાદોના અભ્યાસો માટે આ ગ્રંથ એમનો બહુ જ મૂલ્યવાન બની રહે છે. સાહિત્ય સરિતા એ એમનો અન્ય સંપાદન ગ્રંથ છે. એ ગુલાબદાસ બ્રોકર સાથેનો એમનો સહસંપાદિત ગ્રંથ છે. મુંબઈ યુનિવર્સિટીની અભ્યાસક્રમ સમિતિએ સૂચવેલી રૂપરેખાના અનુસંધાને આ ગ્રંથનું અભ્યાસક્રમ માટે સંપાદન કરવામાં આવ્યું છે અને જે વિશેષ કરીને કોલેજમાં ભણાવાતા વિષયો સાથે એ આ સંપાદન જોડાયેલું હોવાથી એમાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પદ્યની અંદર જે કૃતિઓ સમાવેશ કરી છે એ એની ગુણવત્તાની સાથે સાથે પંક્તિ મર્યાદાની પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે કે અતિશય લાંબી કવિતાઓને એમાં ટાળવામાં આવી છે અને કવિ નાનાલાલથી માંડીને વર્તમાન કવિઓ સુધીની કુલ 13 કવિતાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગદ્ય ક્ષેત્રે કહી શકાય તો ચરિત્ર, નવલિકા અને એકાંકી, નિબંધ આવા 4 સ્વરૂપોને એની અંદર સમાવેશ કર્યો છે અને એમાં પંડિત યુગના ગોવર્ધન રામથી માંડીને જેને કહી શકાય કે સુરેશ જોશી સુધી એમની ગદ્ય કૃતિઓ લગભગ 17 ગદ્ય કૃતિઓનો એમાં સમાવેશ કર્યો છે અને કૃતિના આરંભે સર્જક પરિચયની સાથે સાથે કૃતિ વિષયક ચર્ચા પણ સંક્ષિપ્ત નોંધ પણ એમાં મૂકી છે. એટલે વિશેષપણે આ એક પાઠ્યપુસ્તકથી વિશેષ આ સંપાદન એમનું બનતું નથી. મનસુખલાલ ઝવેરીની કાવ્ય સુષ્મા આ એમનો એક 1960માં પ્રગટ થયેલો સંપાદન ગ્રંથ છે. અનંતરાય રાવળ અને ગુલાબદાસ બ્રોકરની સાથે થયેલો આ સહસંપાદિત ગ્રંથ છે. મનસુખલાલ ઝવેરીની એક નક્ષિક શિક્ષક તરીકેની આજીવન જે સેવાઓ અપાઈ એ સેવાઓને ધ્યાનમાં રાખીને એમના વિદ્યાર્થીઓએ આવા એક ઉત્તમ શિક્ષકને એક અહોભાવ કે પૂજ્ય ભાવથી કંઈક સાહિત્યિક ભેટ આપી શકાય એવા ઈરાદાથી
એક સંપાદન ગ્રંથ તૈયાર કરવાનું નક્કી કર્યું અને એમાં અનંતરાય રાવળ, જનક દવે, મનસુ અને આપણા અમૃતલાલ યાજ્ઞિક અને ગુલાબદાસ બ્રોકર, આ 4 જણની સંપાદક સમિતિની રચના કરવામાં આવી અને સૌથી પહેલાં કાવ્યશાસ્ત્રને સ્વરૂપ એ વિષયનો ગ્રંથ નક્કી કરવાનું કર્યું. પરંતુ સંપાદક સમિતિ યોગ્ય સમયની અંદર વિવિધ વિદ્વાનોના આ વિષય ઉપરના લેખો પ્રાપ્ત ન કરી શક્યા. એટલે ફરીથી વિદ્યાર્થીઓ મળ્યા અને એમણે પછી મનસુખલાલની સાહિત્યિક યાત્રા દરમિયાન, કાવ્ય યાત્રા દરમિયાન એમણે જે કવિતાઓ રચી હતી એમાંથી 71 જેટલી ઉત્તમ કવિતાઓનો એમાં સમાવેશ કર્યો અને અનંતરાય રાવળે એમાં લેખ લખ્યો કે અઢી તપની કાવ્ય સાધના, તો ગુલાબદાસ બ્રોકરે સુષ્માનો કવિ અને જનક દવે પ્રાધ્યાપક મનસુખભાઈ, આવા 3 લેખોની સાથે આ સંપાદન કરવામાં આવ્યું છે. એમનો સંવાદ નામનો જે સંપાદિત ગ્રંથ છે એ મનસુખલાલ ઝવેરીની જેમ જ ગુલાબદાસ બ્રોકરની પણ ષષ્ઠી પૂર્તિ કોઈક સુંદર સાહિત્યિક ઉત્સવ દ્વારા ઉજવાય એવા નિમિત્તે થયેલો એમનો એ સંપાદન ગ્રંથ છે. જ્યોતિન્દ્ર દવે વાંગ્મય અને વિહાર, એ પણ જ્યોતિન્દ્ર દવેની સાહિત્યિક કૃતિઓનું સમગ્ર મૂલ્યાંકન કર્યું છે, એમના જીવન કવન વિશેની પણ વાત કરી છે. એ સિવાય કરશનદાસ માણેકની અક્ષર આરાધના, એની અંદર પણ એમના જીવન કવનની સાથે સાથે કરશનદાસ માણેકની અક્ષર યાત્રા છે એની મૂલવણી કરી છે. હવે એમના અનુવાદિત ગ્રંથો વિશે વાત કરીએ તો એમણે 11 જેટલા અનુવાદિત ગ્રંથો આપ્યા છે, પણ એમાંથી હાલ લગભગ 3 ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે. અને પહેલો ગ્રંથ જે છે એ શિક્ષણ અને લોકશાહી, શૈક્ષણિક તત્વજ્ઞાનનો પરિચય, એવું એનું શીર્ષક છે. અંગ્રેજી લેખક જ્હોન ડુઈના ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન 1968માં જે પુસ્તક પ્રકાશિત થયેલું એનો આ અનુવાદ છે. લોકશાહી અને સમાજ એ દ્વારા સૂચિત થતા વિચારોને પ્રગટ કરવાનો અને શિક્ષણ વિષયક કાર્યમાંથી ઉત્પન્ન થતા પ્રશ્નોને એનું નિરાકરણ લાવવા માટેની સમસ્યાઓ, ઉકેલો એમાંથી એમણે આપણને શોધી આપ્યા છે. ત્યાર પછી આ દૃષ્ટિકોણથી જોઈએ તો શિક્ષણના જે રચનાત્મક ઉદ્દેશો છે અને શિક્ષણ માટેની જે જુદી જુદી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની વાત કરીને શિક્ષણ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે એની એમણે વાત કરી છે. આપણી શૈક્ષણિક માન્યતાઓ છે, એના મૂળમાં જે નબળાઈઓ છે અને વિચિત્રતાઓ છે એને ખુલ્લી પાડવાના હેતુથી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. અને એના એક જ વાંચને અમૃતલાલ યાજ્ઞિકના હૃદયમાં રહેલો જે શિક્ષકનો આત્મા છે જાગૃત થયો અને એમણે આ અનુવાદ કરવાનો નિશ્ચય કર્યો. અને એ રીતે મૂળ કૃતિ છે એ મૂળ કૃતિને વફાદાર રહીને અને એના જે વિચારો છે એ સુખને પ્રજાજનો સુધી પહોંચે, વાચકો સુધી પહોંચે એવા નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન એમાં એમનો દેખાય છે. અને એમાં એમણે શરૂઆતમાં આ બહુ જ અઘરું ભારેખમ વિષય હતો એટલે એમને અનુવાદ કરવાનું મુશ્કેલ લાગ્યું, પણ એમને મરાઠી અનુવાદ પ્રોફેસર વિગોલકરનો એક મળ્યો, એને આધારે એમણે આ અનુવાદ આપણને આપ્યો છે. પછી જેને કહી શકાય કે ભૌતિક શાસ્ત્રમાંના જે પ્રાયોગિક વિજ્ઞાન છે એનો વિકાસ, જીવશાસ્ત્રમાંના ઉત્ક્રાંતિવાદની સાથે વિકાસ અને ઔદ્યોગિક પુનર્રચનાની સાથે લોકશાહીની સાથે શિક્ષણનો જે વિકાસ થયો, એટલે કે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્રાંતિ, આનાથી જે શિક્ષણમાં જે પરિવર્તન આવ્યું એનો જે વિકાસ થયો એની વાત પણ એમણે એમાં કરી છે. અને વિશેષ રૂપે તો એ કહી શકાય કે આ ગ્રંથ વાંચતા એટલો કંટાળો આવે એવો અઘરો ગ્રંથ છે, પરંતુ એનો સ્વીકાર કરતાં એમણે કહ્યું છે કે મૂળ વિચારોને વફાદાર રહીને એની સૂક્ષ્મતાને જાળવી રાખીને અનુવાદ કરવો એ બહુ મુશ્કેલ કામ હતું. આમ છતાંય એની મૂળ વાતને લોકો સુધી પહોંચાડવી એ મારો ધ્યેય હતો. અને એટલે ગુજરાતી ભાષામાં આવા સાહસો ક્યારેક કરવા અનિવાર્ય બને છે અને એની સફળતાનો અભાવ એમને ખૂંચે છે. પણ છતાંય એમણે કહ્યું છે કે આ મૂળ કૃતિની સાથે અનુવાદિત ગ્રંથ જો સરખાવી જોવામાં આવશે તો આપણને લાગશે કે કેટલું અઘરું, કેટલું દુષ્કર કામ એનું અનુવાદ કરવાનું હતું. અને અનુવાદકે અહીં મૂળ પારિભાષિક શબ્દોની સાથે મૂળ અંગ્રેજી ભાષાના પણ કેટલાક શબ્દો મૂકી આપ્યા છે, કેટલોક નાનો કોષની પણ વિગતો મૂકી છે. પણ આ પુસ્તક જે છે એ વિશેષપણે ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાં મૂકવામાં આવે છે. એટલે એમનું એવું કહેવું છે કે 1, 2, 5 ગુજરાતી મિત્રોને પણ
આ પુસ્તકના મૂળ વિચારો જાણીને એની સમજણ પડશે તો મારો આ પ્રયત્ન સાર્થક લેખાશે. એટલે શિક્ષણ પ્રેમીઓને આ ગ્રંથનું વાંચન એક નવી દ્રષ્ટિ આપે એવા પ્રકારનું છે. ધૈર્યશીલોની વીર કથા એ એમનું બીજું અનુવાદિત પુસ્તક છે. અમેરિકન પ્રમુખ જ્હોન કેનેડી એમણે એમના વહીવટ દરમિયાન જે મુશ્કેલીઓ આવી અને એ સમયે એમણે જે ધીરજ રાખવી પડી, પોતાનું મનોધૈર્ય ટકાવી રાખવું પડ્યું, આવા જે પ્રસંગો થયા એનું નિરૂપણ કર્યું છે. એને આધારે સર્જકે ભારતમાં પણ શરૂઆતમાં આઝાદી મળી અને જે આપણી સરકારો રચાઈ એ વખતે આપણા જે શાસકો હતા, મહાપુરુષો હતા, એમને પણ એમના શાસન દરમિયાન જે મુશ્કેલીઓ આવી એ મુશ્કેલીઓ સમયે એમણે પણ જે ધૈર્ય, પોતાનું મનોબળ ટકાવી રાખવાના પ્રસંગો ઊભા થયા એનું એમણે સ્મરણ કર્યું છે. અને એ પ્રસંગોને એની સાથે એમણે સાંકળી લીધા છે. અને એમણે કહ્યું છે કે આવા જે પ્રસંગો છે એ પ્રસંગો એ આવનારી પેઢી માટે એક ઐતિહાસિક વારસો બની જાય એવા પ્રકારના પ્રેરક પ્રસંગો છે. અને આ પ્રસંગો એ ભણાવવામાં આવે તો ચારિત્ર ઘડતરની સાથે સાથે વાચકોને એક નિર્મળ દ્રષ્ટિ પણ પ્રદાન કરે એવા પ્રકારનું આ કહી શકાય. કે કારણ કે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ કે પ્રાદેશિક અને રાષ્ટ્રીય હિતોની વચ્ચે ઘણીવાર ટકરાવ થતા હોય છે. અને એવા સમયની અંદર આપણી દ્રષ્ટિ જે છે સંકુચિત બની ગઈ છે. તો આ સંકુચિત દ્રષ્ટિને ખોલી આપવા માટે આ પુસ્તકનું વાંચન એમ કે છે દરેક વાચક માટે અનિવાર્ય બને છે. અને અંતે એમણે આ અનુવાદ માટે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે. આ સિવાય એમણે એક બીજું અનુવાદ આપ્યો છે, અમેરિકન પ્રજા અને તેમની સંસ્કૃતિ. આ પુસ્તકની અંદર એમણે અમેરિકન પ્રજાના આહાર વિહાર, આચાર વિચાર, વાણી વર્તન, રીતિ રિવાજો અને સમગ્ર સંસ્કૃતિ ઉપર બહુ જ ઝીણવટપૂર્વક પ્રકાશ પાડ્યો છે. તો એમણે જગદીશચંદ્ર જૈન લિખિત એક ભગવાન મહાવીર હિન્દીમાં ચરિત્રાત્મક પુસ્તક છે, એનો આપણને ગુજરાતી અનુવાદ કરી આપ્યો છે. એની અંદર ભગવાન મહાવીરના જન્મથી માંડીને એમના મોક્ષ સુધીની આખી જીવનયાત્રા, એમણે સ્થાપેલો જૈન ધર્મ, એના સિદ્ધાંતો, એના મૂલ્યો અને ઉપદેશને એમણે બહુ સૂક્ષ્મતાપૂર્વક આપણી સમક્ષ મૂકી આપ્યો છે. એ જ રીતે બીજું જે પુસ્તક છે એમાં પણ એમણે શીખ ધર્મ અને ગુરુ ગોવિંદસિંહ વિશેના પુસ્તકોમાં પણ આ જ રીતે શીખ ધર્મ અને ગુરુ નાનકના જન્મથી માંડીને એમના મોક્ષ સુધીની યાત્રા, એમના સ્થાપિત ધર્મ અને એમના મૂલ્યો, ઉપદેશો વિશે બહુ ઝીણવટપૂર્વક વાત એમણે કરી છે. આમ પોતાની જાતને એક સર્જનાત્મક સાહિત્યકાર નહીં અને એક બહુશ્રુત વિદ્વાન પણ નહીં, પણ એક મર્યાદિત વિષયોનું જ્ઞાન ધરાવનારા, એક નક્ષિક શિક્ષક તરીકે ઓળખાવનારા આવા અમૃતલાલ યાજ્ઞિક અને એમની ગુજરાતીની સાથે સાથે હિન્દી અને અંગ્રેજી ભાષા પર એટલું બધું પ્રભુત્વ હતું કે જેને કારણે એ આપણને આવા સુંદર સંપાદનો અને અનુવાદિત ગ્રંથો આપણને આપી શક્યા છે. પણ કમનસીબી એ છે કે આપણે એને સાચવી શક્યા નથી. પરંતુ તેમનું અને તેમના સાહિત્યનું મૂલ્યાંકન અવારનવાર થવું જોઈએ, પણ એ થઈ શક્યું નથી. પણ આજે એમની 112મી જન્મજયંતિ નિમિત્તે આપણા મનીષભાઈએ, અને મનીષભાઈની એક ટેવ રહી છે કે આપણા હાંસિયામાં રહી ગયેલા સર્જકોને બહાર લાવી અને પ્રજા સમક્ષ મૂકવા, તો એમને એ નિમિત્તે આજે યાદ કર્યા. તો હું ખૂબ ખૂબ મનીષભાઈને અભિનંદન, અને એ નિમિત્તે આપની સાથે વાત કરવા માટે મને અહીં સુધી આવવાની તક મળી. આપનો આભાર. આજે મારે અમૃતલાલ યાજ્ઞિકના વિવેચન કાર્ય વિશે વાત કરવાની છે. સૌપ્રથમ સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનનો આભાર માનીને, એમના આમંત્રણને સ્વીકારીને હું મારું વક્તવ્ય શરૂ કરી રહી છું. ત્યારે અમૃતલાલ યાજ્ઞિકને હું 112મી જન્મજયંતિ નિમિત્તે વંદન કરું છું. અમૃતલાલ યાજ્ઞિક એક વિવેચક તરીકે કેવા, એમણે કેટલા પુસ્તકો આપ્યા છે, એ વિવેચન તરફની એમની દ્રષ્ટિ કેવી છે, કયા અભિગમથી એમણે આ વિવેચનના પુસ્તકોને અથવા વિવેચન કાર્ય કર્યું છે, કેવું કાર્ય કર્યું છે, સર્જકલક્ષી કર્યું છે, કૃતિલક્ષી કર્યું છે, એમનો જે વિવેચનનો રસ છે, વિવેચનના વિષયોને શોધવાની જે એમની દ્રષ્ટિ છે એ કઈ છે, આ બધા વિશે મારે થોડીક વાત કરવી છે. મને મળેલો સમય છે 25 થી 30 મિનિટ, એમાં મારે આ કામ કરવાનું છે. 1971માં
અમૃતલાલ યાજ્ઞિક પાસેથી આપણને એક વિવેચન સંગ્રહ મળે છે, એનું નામ છે ચિદઘોષ. આ ચિદઘોષ સિવાય પણ એમની પાસેથી કેટલાક સાહેબે કયા એ પ્રમાણે સંપાદન ગ્રંથો મળ્યા છે, એમાં પણ ક્યાંક ક્યાંક એમની વિવેચન શક્તિના દર્શન આપણને થાય. વાંગ્મય વિહાર હોય તો જ્યોતિન્દ્ર જે હાસ્ય લેખક છે એના વિશેનું થોડીક વિવેચન સામગ્રી આપણને સાંપડે છે. કિશોરલાલ મસરૂવાળા અને ગુલાબદાસ બ્રોકર વિશેના જે ગ્રંથો રચાયા છે એમાં પણ એમની વિવેચન શક્તિના દર્શન આપણને થાય છે. પણ જ્યારે એમની વિવેચન શક્તિ વિશે વાત કરીએ છીએ કે શૈલી વિશે વાત કરીએ છીએ અથવા એમના વિવેચન કાર્ય વિશે વાત કરીએ છીએ, ત્યારે પહેલું એ નોંધવાનું છે કે એક સતત સાતત્યપૂર્ણ કરેલું વિવેચન નથી. અધ્યયન કે અધ્યાપન નિમિત્તે, તો ક્યારેક કોઈ પ્રસંગ નિમિત્તે, તો ક્યારેક કોઈ રેડિયો ટોક નિમિત્તે કે કોઈ વાર્તાલાપ નિમિત્તે કે કોઈ પુસ્તકના પરિચય નિમિત્તે એમને ભાગે આ વિવેચન કાર્ય આવ્યું છે અને એમણે એ વિવેચન કાર્ય કર્યું છે. મોટાભાગે એમનું જે વિવેચન છે એ જુદા જુદા સામાયિકોમાં પ્રગટ થતું રહ્યું હતું. એમાં ગ્રંથમાં, સમિતમાં, અભિનવ ભારતી, ઉત્તરા જેવા સામાયિકો એ સમય હતા, તો એમાં એમનું વિવેચન સાહિત્ય છપાયું હતું, પ્રકાશિત થયેલું હતું. મારે કેન્દ્રસ્થ પુસ્તક તરીકે ચિદઘોષ વિશે વાત કરવાની છે. ચિદઘોષમાં 19 જેટલા વિવેચનના લેખો છે. એ 19 લેખોમાં વિષયવાર જો એનું પૃથક્કરણ કરીએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના 2 સર્જકો વિશેના વિવેચન લેખો આપણને પ્રાપ્ત થાય છે. એક છે નરસિંહ મહેતા અને બીજા છે પ્રેમાનંદ. અર્વાચીન સાહિત્યના સર્જકો વિશે આપણે જોઈએ, વિષયની દ્રષ્ટિએ પૃથક્કરણ કરીએ એમના વિવેચન લેખોનું, તો એમની પાસેથી નર્મદ વિશેનો થોડુંક કામ મળે છે, પણ એ સિવાય નવલરામ વિશે મળે છે, કાંત વિશે મળે છે, રાવી પાઠક, બક ઠાકોર વિશે મળે છે અને ગાંધીજી વિશે 3 આર્ટિકલ મળે છે, 3 વિવેચન લેખો મળે છે. અને એ નિમિત્તે ગાંધી યુગ વિશેનું કામ પણ એમણે કરેલું છે. એ સિવાય આમ જોવા જઈએ તો રાવી પાઠક જેવા સર્જક વિશેનું કામ મળે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, પણ સમગ્રલક્ષી એમનું મૂલ્યાંકન એમણે નથી કર્યું. એમણે રાવી પાઠકના પ્રણયલક્ષી કાવ્યો જે છે અને એમાંય આત્મલક્ષી પ્રણય કાવ્યો છે એનું વિવેચન કર્યું છે. એવી જ રીતે કાંતના કાવ્યનું કામ કર્યું છે, પણ કાંતના સમગ્ર કાવ્યોનું નથી કર્યું, માત્ર મૈત્રી ભાવને લગતા કાવ્યો છે એનો આસ્વાદ કરાવીને એની સમીક્ષા કરી છે. એટલે એમનું ફોકસ પોઈન્ટ સમગ્રલક્ષી નથી. એમનું ફોકસ એક નાના મુદ્દા તરફ છે અને એ મુદ્દા નિમિત્તે સર્જકની જે સર્જક પ્રતિભા છે એ પ્રતિભા સુધી આપણને એ લઈ જાય છે. 2 કૃતિ વિશે વિવેચન મળે છે, વેળા વેળાની છાયણી અને લીલુડી ધરતી, ચુનીલાલ મડિયાની આ 2 કૃતિ છે. આ 2 કૃતિની સમીક્ષા એમણે કરી છે. આ તો થઈ સાહિત્યકાર અને કૃતિઓ વિશેની વાત, પણ એ સિવાય એમનો જે રસનો વિષય છે વિવેચનનો, એ ગુજરાતી સાહિત્યનો જે ઇતિહાસ છે અને એમાંય વિજયરાય વૈદ્યએ લખેલો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યની રૂપરેખા, એનો વિવેચન લેખ મને વધારે સ્પર્શ્યો છે. એ સિવાય એમણે બાળ સાહિત્યની પશ્ચાદભૂ નિમિત્તે બાળ સાહિત્ય વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. અને કેળવણી વિશેના ચિંતનો તો એમના મુખડા ક્યાં દેખો દર્પણ મેમાં પણ મળે છે, સાહિત્ય, શિક્ષણ અને સમાજ વિશેના ચિંતનો. પણ અહીં આગળ એમણે આ ચિદઘોષમાં પણ 3 જેટલા કેળવણી વિષયક લેખો આપ્યા છે. એમાં સાહિત્ય રુચિની કેળવણી એ વધારે સારો લેખ મને લાગ્યો છે. તો આવા વિષય અનુસાર જો પૃથક્કરણ કરીએ તો આ અમૃતલાલ યાજ્ઞિક પાસેથી આ ક્ષેત્રના વિવેચન લેખો આપણને સાંપડે છે. હવે ક્રમશઃ આપણે આ વિવેચન લેખોમાં એમણે કઈ દ્રષ્ટિથી, કેવી પદ્ધતિથી શું મૂલ્યાંકન કર્યું છે એના વિશે વાત કરીશું. પહેલો જે વિવેચન લેખ છે એ સાહિત્ય રુચિની કેળવણી એ અંગેનો છે. એમાં એમણે જણાવ્યું છે કે મને આજની શિક્ષણ સંસ્થા કે શિક્ષણ પ્રત્યે સહેજ પણ સંતોષ નથી.
આજનું શિક્ષણ સાહિત્યનું પૂરેપૂરું શિક્ષણ આપી શકતું નથી. સાહિત્યનું શિક્ષણ એ બીજા શિક્ષણ કરતાં જુદું છે. બીજા શાસ્ત્રો કે વિજ્ઞાનના શિક્ષણને આપણે બૌદ્ધિક રીતે તપાસી શકીશું, એનું શિક્ષણ આપી શકીશું, પણ સાહિત્યનું શિક્ષણ કેળવવા માટે, સાહિત્યનું શિક્ષણ આપવા માટે ભાવાનુભૂતિ કેળવવાની અનિવાર્યતા છે. અને એમણે ત્યાં સુધી પણ કહ્યું કે સાહિત્યનું શિક્ષણ સાહિત્યનો આનંદ મેળવવા માટે હોય, સાહિત્યને સમજવા માટેનું હોય. એટલે સાહિત્યને સમજવું હોય, એનો આસ્વાદ લેવો હોય, એનો આનંદ લેવો હોય તો તાલીમની જરૂર છે. અને આ તાલીમ આપણે કોલેજમાં કે સ્કૂલોમાં આપવી જરૂરી છે. અને તો જ વિદ્યાર્થી સાહિત્યના શિક્ષણ તરફ વળશે, એની કલ્પના શક્તિ વિકસશે, એનું હૃદયતંત્ર વિકસિત બનશે, એની બુદ્ધિ શક્તિ, એની એકાગ્રતા વધશે અને એ સરસ રીતે કાવ્યને માણતું થશે. એમણે એવું પણ કહ્યું કે બીજા સાહિત્ય સ્વરૂપોની તુલનામાં કાવ્યનું જે સ્વરૂપ છે એનું શિક્ષણ એક અલગ પ્રક્રિયા માંગી લે છે. આજે જ્યારે શિક્ષણ સંસ્થામાં સાહિત્યનું શિક્ષણ થાય છે એમાં શિક્ષણ પૂરેપૂરું વ્યવસ્થિત અપાતું નથી, એટલે વિદ્યાર્થીઓને કાવ્યમાં રસ પડતો નથી, કાવ્યમાં રસ ઓછો પડે છે. આજના વિદ્યાર્થીઓ હંમેશા પુસ્તકને સ્પર્શ કર્યા વિના પાસ થઈ જતા હોય છે, ડિગ્રી મેળવી લેતા હોય છે, પણ એમનું મોટું દુર્ભાગ્ય એ છે કે એ મહાન કૃતિનો પ્રસાદ પામ્યા વિના રહી જતા હોય છે. તો આ એમના સાહિત્યની રુચિ કેળવણી અંગેનો જે લેખ છે એમાં રજૂ થયેલા આ વિચારો છે. એમણે બાળ સાહિત્યની પશ્ચાદભૂ નામનો એક બીજો લેખ આપ્યો છે. આમાં એમણે બાળ સાહિત્યના 2 પ્રકાર જણાવ્યા છે. એક પ્રકારમાં એમણે બાળ વાર્તા વિશે વાત કરી અને બીજી બાળ જોડકણા વિશે વાત કરી. અને એક સરસ મુદ્દો મૂકી આપ્યો કે બાળ જોડકણાને અંગ્રેજીમાં નર્સરી રાઇમ કહે છે. નર્સરી એટલે ઉછેર, રાઇમ એટલે પ્રાસ. તો આપણે જોડકણા શબ્દ વાપરીએ છીએ ત્યારે પેલો નર્સરી રાઇમમાં રહેલો જે છે કે બાળકોમાં રહેલા સંસ્કારનો ઉછેર એ મુદ્દો આપણે ચૂકી જઈએ છીએ. એટલે વધારે એપ્રોપ્રિએટ શબ્દ નર્સરી રાઇમ છે. આપણા જોડકણા શબ્દમાં એ અર્થ પ્રાપ્ત થતો નથી. એમણે જુદા જુદા જે બાળ સાહિત્ય વર્ષોથી લખાયું છે, જૂનું પ્રાચીન સાહિત્ય છે, પંચતંત્રથી માંડીને એન્ડરસનની પુરાકથાઓ છે, પરિકથાઓ છે, એનો પછી લુઈસ કોરલની જે એલિસ ઇન વન્ડરલેન્ડ છે એનો, એ બધાના દ્રષ્ટાંતો આપ્યા છે. ગ્રીમ બંધુઓની જે પરિકથાઓ છે એના દ્રષ્ટાંતો આપીને બાળ સાહિત્ય કેવું હોય એની ચર્ચા કરી છે. અને બહુ અગત્યની વાત એમ કહી છે કે જ્યાં સુધી બાળકોના સ્વભાવને કે માનસને તમે જો ન સમજી શકો અને તમારામાં જો સર્જક પ્રતિભા ઓછી હોય તો તમે બાળ સાહિત્યનું સર્જન કરી શકતા નથી. મધ્યકાલીન કૃતિઓ વિશેના મધ્યકાલીન સર્જક વિશેના જે 2 લેખો છે, વિવેચન લેખો છે, એમાં નરસિંહ મહેતા અને પ્રેમાનંદના સર્જક કર્મને એમણે તપાસ્યું છે. નરસિંહ મહેતા વિશેનું જે કંઈ રૂપરેખા આપી છે, એમના જીવન વિશેની રૂપરેખા, એના માટે એમણે આધારભૂત બહારની સામગ્રીનો ઉપયોગ નથી કર્યો, પરંતુ સર્જકની નરસિંહ મહેતાની કૃતિઓના આધારે એમની જીવનની રૂપરેખા આપી છે. એટલે ઓથેન્ટિક માહિતી આપણને નરસિંહ મહેતાના જીવનની પ્રાપ્ત થાય છે એમના આ લેખમાંથી. પણ એમણે હારમાળાના પદોને સંદિગ્ધ કયા છે, શંકાસ્પદ કયા છે, કર્તૃત્વના પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે કે આ નરસિંહના અમુક પદો નરસિંહના નથી. પણ એવું કહેતી વખતે કેમ નથી એવો આ કોઈ દલીલ, દાવા કે તર્ક એ રજૂ કરી શક્યા નથી. સુરત સંગ્રામ અને ગોવિંદ ગમન એ 2 કૃતિ શંકાસ્પદ છે એમ કહી કે આ નરસિંહ મહેતાની નથી, તો એમાં એમણે ભાષા શૈલીના પુરાવા આપીને કહ્યું છે કે આ નરસિંહની કૃતિ બનતી નથી. નરસિંહ કેમ આદિકવિ બન્યો છે એના વિશે પણ સરસ વાત કરી છે કે એમની કવિતામાં ભવ્યતાનો જે સ્પર્શ છે, એ ભવ્યતાનો સ્પર્શ કેવી રીતે આવ્યો છે, તો નરસિંહની જે લોકોત્તર કલ્પના છે એ કવિતા અને તત્વજ્ઞાનને કેવી રીતે એકરૂપ બનાવીને આગળ વધી છે અને ભવ્યતાના શિખરોને સ્પર્શ કરી શકી છે, એના દ્રષ્ટાંતો આપીને એમણે ચર્ચા કરી છે. અને એ આદિકવિ કહેવાયો છે. તો કેમ આદિકવિ કહેવાયો છે, તો ગુજરાતી ભાષાને એમણે સત્વ બખ્શ્યું છે, સ્વત્વ બખ્શ્યું છે, ગૌરવ બખ્શ્યું છે. અને નરસિંહના ચીલે ત્યાર પછીની કવિતા ચાલી છે, એટલે એ આપણો આદિકવિ છે. અને આદિકવિ એવું કોણે કહ્યું છે, તો કે લોકોએ એમને
આદિકવિ કહ્યા છે. કોઈ સર્જકે નહીં પણ લોકોએ એમને આદિકવિ કહ્યા છે. તો આ નરસિંહ મહેતા વિશેનું એમના જે નોંધો છે અથવા નરસિંહ મહેતાની કાવ્ય વિશેની વાતો છે એ મેં તમારી સમક્ષ રજૂ કરી. પ્રેમાનંદ વિશેની કળાઓને એ બધું આપણે જાણીએ છીએ, એટલે હું એની રિપીટેશન નહીં કરું, કારણ કે વિવેચકે પણ એનું રિપીટેશન કર્યું છે, સમાજીકરણ ને ગુજરાતીકરણ ને એ બધી વાત કરી છે. પણ હું એ નિમિત્તે પ્રેમાનંદવાળા આર્ટિકલમાં એમણે જે મહત્ત્વનો મુદ્દો ચર્ચ્યો છે એ કહું કે આખ્યાન સ્વરૂપ વિશેના આપણે ત્યાં ખ્યાલ છે કે આખ્યાન અને રાસ, એટલે આખ્યાન રાસમાંથી ઉદ્ભવ થયેલો છે એવી જે દલીલો છે એની સામે એમણે એમ કહ્યું કે આખ્યાન એ રાસમાંથી ઉદ્ભવેલું સ્વરૂપ નથી, પરંતુ અપભ્રંશમાં સંધિ કાવ્યો છે, સંધિ કાવ્યોમાં જે કડબકનો વિસ્તાર થયો એમાંથી આ બંને સ્વરૂપ વિસ્તર્યા છે એમનું માનવું છે. અને આખ્યાન વિશેનો એક જે મુદ્દો છે, આખ્યાનમ પૂર્વ વૃત્તોક્તિ, તો એ કહે છે કે આખ્યાન માટેનો નહોતો, કહે છે ખરેખર તો નાટ્ય અલંકાર માટેનો હતો, એમણે દલીલ કરી છે. તો પ્રેમાનંદ વિશેના બીજા ઘણા બધા મુદ્દા કયા છે, પણ આપણી પાસે એટલો સમય નથી. અને આપણે જાણીએ છીએ કે પ્રેમાનંદના સર્જન કર્મ વિશે ઘણા બધા વિવેચકોએ વાત કરી છે, એમાં એ નવું કશું ઉમેરી નથી શક્યા. ખાલી એક વસ્તુ એમણે કહી કે માનવતાના અંશો એ પ્રેમાનંદમાં ક્યાં ક્યાં જોવા મળે છે, ઉદાહરણ સાથે એમણે આપ્યા છે. અર્વાચીન કવિઓમાં નવલરામ વિશે વાત કરી, પણ હું એને લેખ ન કહી શકીએ, આપણે વિવેચન લેખ ન કહી શકીએ, પણ એ ચિદઘોષમાં એનો સંગ્રહ છે એટલે હું એ લઉં છું. એ ખરેખર રેડિયો નાટક છે અને ઇન્ડિયા રેડિયોમાં એ પ્રસારિત થયું હતું. પ્રવક્તા અને નવલરામના પાત્ર નિમિત્તે ત્યાં સંવાદો છે અને એ સંવાદમાંથી વિવેચક નવલરામ છે, એ વિવેચક નવલરામના ગુણ પક્ષ અને દોષ પક્ષ આપણી સમક્ષ પ્રગટ થાય છે. નર્મદ અને નવલરામ વિશે કાવ્યમાં શું સંભવિત હોવું જોઈએ ને શું અસંભવિત હોવું જોઈએ એ જે દલીલો થઈ હતી એ સિવાય પણ નવલરામમાં જે પૂર્વગ્રહ હતો દયારામ અને પ્રેમાનંદ વિશે, શરૂઆતમાં એ પૂર્વગ્રહ બહુ દોષિત હતો, ધીમે ધીમે એ કેવો પૂર્વગ્રહ દૂર થયો એ વાત એ રેડિયો એક નાટકમાં આપણને મળે છે. અને નવલરામે જે પહેલી વખત જે વાત કરી છે એ કે ગરબી પિંગળના નિયમોને વશ થઈને વર્તે એવું જરૂરી નથી, એ મુદ્દાની બળવંતરાય ઠાકોર પર કેવી અસર પડી અને રાવી પાઠક પર કેવી અસર પડી એની ચર્ચા પણ અમૃતલાલ યાજ્ઞિકે એ લેખમાં કરી છે. ત્યાર પછી આપણે વાત કરી કાંત વિશે. કાંત વિશે તો મૈત્રી ભાવના કાવ્યો વિશે જ વાત કરી છે અને મૈત્રી સંબંધને મૈત્રી ભાવનાની પાછળ રહેલી ઉદાત્તતા, બૌદ્ધિક સમજ, એમના જે ઉચ્ચ સંસ્કારિતા છે, ઊંડી સંવેદનશીલતા છે અને સામે પક્ષે બકર ઠાકોરની પણ કેવી આર્દ્રતા છે, વ્યથા છે, એનું ચિત્ર એમણે સુંદર પંક્તિઓ દ્વારા આપણી સમક્ષ મૂકી આપ્યું છે. એ પછી અર્વાચીન કવિ રાવી પાઠક વિશેની જે એમનું જે વિવેચન છે એમાં એમણે શરૂઆતમાં પ્રસ્થાનના સંપાદક તરીકે, તંત્રી તરીકે રાવી પાઠકના જે સાહિત્ય વિશેના વિચારો છે કે સાહિત્યના સામયિકોએ શું કરવું જોઈએ, તો સાહિત્યના સામયિકોએ સમાજના લોકોમાં રસિકતા જન્માવી જોઈએ. ભલે વાચકો ઓછા હોય પણ જો એ રસિકતા, સાહિત્ય પ્રત્યેની રસિકતા જગાવે તો જ એ સમાજનું કર્તવ્ય થયું કહેવાય, સામાજિક કર્તવ્ય થયું કહેવાય, એમણે સરસ રીતે મૂક્યું છે. અને સમાજમાંથી ક્યાંથી ખેમી મળી કે ક્યાંથી કંકુડીને કાન્યો મળ્યો, આ મુકુંદરાય મળ્યા, તો સમાજ તરફ જોવાની રાવી પાઠકની કેવી દ્રષ્ટિ હતી એની ચર્ચા અમૃતલાલ યાજ્ઞિકે કરી છે. પણ વિશેષ તો ચર્ચા એમની શેષના કાવ્યો વિશે કરી છે અને એમાંય પ્રણય કાવ્યો વિશે કરી છે. અને પ્રણય કાવ્યોમાંય આત્મલક્ષી પ્રણય કાવ્યો સંદર્ભે રાવી પાઠકની જે સંવેદનશીલતા છે, સર્ગશક્તિ છે, કલ્પના શક્તિ છે, ભાષા સમૃદ્ધિ છે, એની ચર્ચા એ વિવેચન લેખમાં તમને જોવા મળે છે. પણ મહત્વનો એક સર્જક વિશે વાત કરી છે એ બકર ઠાકોર વિશે. એમનું જે 75મેં એવું એક પુસ્તક છે, આ 75મેં પુસ્તક એ 75 વર્ષ થયા હતા બકર ઠાકોરના, ત્યારે 3 જગ્યાએ અમદાવાદ, રાજકોટ અને મુંબઈ, આ 3 જગ્યાએ 7 સત્કાર સમારંભ થયા હતા. અને એ નિમિત્તે એમણે જે પ્રવચનો આપ્યા હતા અને આત્મકથનાત્મક અંશોને રજૂ કર્યા હતા એ સંદર્ભે એ પુસ્તક લખાયું હતું. અને એ પુસ્તક દ્વારા બકર ઠાકોરનું વ્યક્તિત્વ, એની જીવનશૈલી, એમની કાવ્ય વિભાવનામાં રહેલી વિલક્ષણતા અને મર્યાદાઓ
એનો પરિચય આપણને અમૃતલાલ યાજ્ઞિકે કર્યો છે. મને 2 મુદ્દા અહીંયા આગળ નોંધવા બહુ જરૂરી લાગે છે આ પુસ્તક નિમિત્તે, કે બકર ઠાકોરે એમ કહ્યું હતું કે જ્યારે સાહિત્યનું સર્જન સર્જક કરે છે ત્યારે સર્જકનું સર્જન એ અર્ધાંગ છે અને ભાવક એને અનુભવે છે, ભાવન કરે છે ત્યારે એ અર્ધાંગ પૂર્ણ બને છે. તો એ સંદર્ભે અમૃતલાલ યાજ્ઞિકે કહ્યું કે મને આ વાત, બકર ઠાકોરની આ વાત ગળે ઉતરતી નથી. મને અહીંયા આગળ સર્જનનું સ્વાતંત્ર્ય જોખમાય છે. પણ હું એ સંદર્ભમાં કહું છું કે અમૃતલાલ યાજ્ઞિક અહીંયા આગળ ખોટા છે. કારણ કે જો એમણે રોલા બાર્થની ભાવનલક્ષી વિચારણાનો અભ્યાસ કર્યો હોય તો બકર ઠાકોર શું કહેવા માગે છે એ પ્રમાણી શક્યા હોત કે સર્જન અને ભાવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. એક શા માટે એને અર્ધાંગ કહ્યું અને શા માટે ભાવનને બીજું અર્ધાંગ કહ્યું, એ આખી પ્રોસેસ ડીકોડિંગ અને એન્કોડિંગની જે આખી પ્રક્રિયા છે એને એ સમજી શક્યા હોત, પણ એ કરી શક્યા નથી. તો આ કામ મને એમનો જે અભિપ્રાય છે એ યોગ્ય લાગતો નથી. બકર ઠાકોરે જ્યારે 75મા વર્ષે એમ કહેતા હોય કે મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ, ત્યારે એમની ટીકા કરતા અમૃતલાલ યાજ્ઞિક એમ કે પહેલાં તો તમે એમ કહેતા હતા કે નિશાન ચૂક માફ નહીં કદાપી નીચું નિશાન, તો હવે કેમ મધ્યમ માર્ગની વાત કરો છો? આ તમારા વિચારોમાં મને વિરોધાભાસ લાગે છે એમ. પણ શરૂઆત અને 75મા વર્ષે ઠરેલ બુદ્ધિથી કશુંક નવું સત્ય જીવન વિશેનું હોય તો એ બકર ઠાકોરે પ્રગટ કર્યું હોય તો એમાં ટીકા કરવાનો મને યોગ્ય લાગતું નથી. બકર ઠાકોરની શરૂઆતની વિવેચના છે એમાં એમણે પંડિત યુગના ગાંધીયુગના સર્જકો વિશે એમ કહ્યું હતું કે મને ગાંધીયુગના સર્જકો કેવા નાટકીય લાગે છે. તો એ સંદર્ભે પણ અમૃતલાલ યાજ્ઞિકે ટીકા કરી કે ગાંધીયુગના સર્જકો વિશે એમણે બહુ ટીકા કરી છે. તો એ વ્યાજબી છે અમૃતલાલ યાજ્ઞિકની કે ખરેખર ગાંધીયુગના સર્જકો કંઈ નાટકીય નહોતા. એમાં જો તમે ઉમાશંકર કે સુંદરમને મૂલવો તો આપણને ખબર પડે કે ગાંધીયુગના સર્જકો એવા કંઈ કૃત્રિમ નહોતા. તો ત્યાં બકર ઠાકોર ખોટા લાગે છે, અમૃતલાલ યાજ્ઞિકની વિવેચના નો દૃષ્ટિકોણ આપણને સાચો લાગે છે. ત્યાર પછી વાત કરીએ આપણે ગાંધીયુગ વિશેની. ગાંધીજી નિમિત્તે એમણે 3 આર્ટિકલ આપ્યા છે. એક છે ગાંધીજી અને સાહિત્ય પરિષદ, બીજો છે ગાંધીયુગ પર ગાંધીજીનો પ્રભાવ ને ત્રીજો છે ગાંધીનું ગદ્ય. આ 3 મને એવું લાગે છે કે અમૃતલાલ યાજ્ઞિકને ગાંધીયુગ વધારે પસંદ છે અને એટલે એ ગાંધીયુગનું છૂટું પેલું સંપાદનવાળું પુસ્તક પણ એમની પાસેથી મળે છે, ઇતિહાસવાળું પુસ્તક પેલું મળે છે. તો ગાંધીયુગના આ જે 3 આર્ટિકલ છે એમાં જે ગાંધીજી અને ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્ય પરિષદ, તો એ જે આખો પરિષદમાં ગાંધીજીએ જે વક્તવ્ય આપ્યું હતું એ સંદર્ભે એમણે ચર્ચા કરી છે. અને તે વખતે જે મુદ્દો ઉઠાવાયેલો કે ગાંધીજીને સાહિત્યકાર કહી શકાય કે કેમ, તો અમૃતલાલ યાજ્ઞિક કે છે એમની કાવ્ય પ્રવૃત્તિ જોઈને અને એમની જે સ્વાભાવિક સાહિત્ય સૂઝ છે અને સ્વાભાવિક જે રસિકતા છે એ જોઈને આપણે કહી શકીએ કે એ સાહિત્યકાર છે. એ તો અહીં આગળ મુદ્દો આપી દીધો, પણ પછીથી જે ગાંધીજીનું ગદ્ય છે ને એમાં એમણે વિસ્તૃત રીતે ગાંધીજીના ગદ્યને તપાસ્યું છે, એમની કૃતિઓને તપાસ્યું છે અને એના જે ગુણ છે એ ગુણને સરસ રીતે વર્ણવી આપ્યા છે. પણ એમનું જે બીજો આર્ટિકલ છે ગાંધી યુગ પર ગાંધી પ્રભાવ, તો એમાં માત્ર એમણે સુંદરમ અને ઉમાશંકર બેના સંદર્ભમાં જ આ પ્રભાવને વર્ણવ્યો છે અથવા એનું મૂલ્યાંકન કર્યું છે, એમની સમીક્ષા કરી છે. તો મને એવું લાગે છે કે આ ગાંધીયુગ પર ગાંધીનો પ્રભાવ તો એ તો બહુ બ્રોડ છે. તો એમણે માત્ર 2 સર્જકોને કેન્દ્રમાં રાખીને આ વિવેચના નથી કરવી જોઈતી એવું મને લાગે છે. મેં હમણાં કહ્યું એ પ્રમાણે ગાંધીજીનું ગદ્ય વિશેનો જે લેખ છે એમાં ગાંધીજીના ગદ્ય વિશેના સરસ મુદ્દાઓ આપણને સાંપડે છે. એક તો એ કે ગાંધીજીએ કોઈ દિવસ સાહિત્ય એ કલાના સૌંદર્યને પામવા માટે નહોતું કર્યું, સત્યના દર્શનને પામવા માટે કર્યું. તો એ મુદ્દો આપણને બધાને સાચો લાગે છે. સાથે સાથે ગાંધીજીના જે ગદ્ય છે એના કેટલાક આપણને તારણો ખબર છે, એના પ્લસ પોઈન્ટ આપણને ખબર છે. એમાંનો એક પ્લસ પોઈન્ટ એ છે કે ગાંધીજીના ગદ્યમાં ટૂંકા ટૂંકા વાક્ય છે. તો અમૃતલાલ યાજ્ઞિકે ક્યાંથી એ ટૂંકા ટૂંકા વાક્યો પહેલી વાર શરૂ થયા ગાંધીજીના ગદ્યમાં? તો પોટ સ્મથ
ગયા હતા એ સ્થળ પર પેલા દુરાચારણી સાથેનો જે પ્રસંગ છે એ પ્રસંગને ગાંધીજીએ વહેલી વાર ટૂંકા વાક્યોમાં રજૂ કર્યો હતો. તો અમૃતલાલ યાજ્ઞિકે પણ એ ટૂંકા વાક્યોને દર્શાવીને ગાંધીજીની શૈલીનું છણાવટ કરી છે અને એમાં રહેલા સત્વને એમણે દર્શાવી આપ્યું છે. ગાંધીજીમાં સરસ સૌંદર્ય ભાવના અને નિરીક્ષણ શક્તિ ક્યાં છે એ દર્શાવવા માટે દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ છે, એમાં જે ઝુલુ પ્રજા છે એ ઝુલુ પ્રજાનું જે સૌંદર્યનું નિરૂપણ છે એમાં ગાંધીજી કેવા સાહિત્યકાર આપણને દેખાય છે. સાહિત્યકાર તરીકેની એમની નિરીક્ષણ શક્તિ અને સૌંદર્ય ભાવના દેખાય છે. એનું એમણે વર્ણન સરસ રીતે કર્યું છે, એનું મૂલ્યાંકન પણ સરસ રીતે કર્યું છે અમૃતલાલ યાજ્ઞિકે. બીજી વાત સરસ નોંધી છે, મને ગમી એ કે ગાંધીજીનું જે ગદ્ય છે ટૂંકા વાક્યવાળું, તો એવા ગદ્યને અંગ્રેજીમાં કઈ શૈલી કહે છે? તો એ બાઇબલ શૈલી છે, કે બાઇબલમાં એ પ્રકારના ટૂંકા વાક્યો હોય છે. તો એમણે એમ કહ્યું કે કદાચ બાઇબલ શૈલીથી, બાઇબલના પ્રભાવથી અથવા બાઇબલની શૈલીને કદાચ ગાંધીજીએ અપનાવી હશે. તો આ મુદ્દો પણ ધ્યાનમાં રાખી શકાય આપણે, કે ગાંધીજીનું મૂલ્યાંકન કરતી વખતે આપણે આવી કોઈ પશ્ચિમની શૈલીનો પ્રભાવ ગાંધી પર કેવો પડ્યો છે એની ચર્ચા આપણે કરી શકીએ. એમનો એક નિબંધ છે ખરી કેળવણી ગાંધીજીનો. એ સંદર્ભે એમણે એમ કહ્યું કે જ્યારે તાત્વિક ચર્ચા કરવાની હોય, તાર્કિક ચર્ચા કરવાની હોય તો પેલી ટૂંકા વાક્યવાળી શૈલી કેવી વિશદ બની જાય છે. તો જુઓ તમે, દરેક પ્રકારની શૈલીનો અંદર રહેલું સત્વ તો એ બતાવે જ છે, એની પાછળ રહેલી સૌંદર્ય ભાવના બતાવે જ છે, પણ સાથે સાથે એ વાક્ય રચનામાં રહેલું બળ જે છે, એ બળ, એની પાછળ રહેલી સર્જકની જે ભાવના છે એ ભાવનાને પણ પ્રગટ કરે છે. તો ગાંધીને એમણે બહુ જ પોંખ્યા છે, એમની શૈલીને ખૂબ પોંખી છે અને ગાંધી યુગ એમને લગભગ પ્રિય લાગતો હોય એવું મને લાગે છે. બીજો એક મહત્ત્વનો એમનો જે નિબંધ છે, વિવેચન લેખ છે, એ છે, મેં કહ્યું હતું હમણાં કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં રહેલી મર્યાદા. આ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં રહેલી મર્યાદા એમણે વિજયરાય વૈદ્યનું જે ગુજરાતી સાહિત્યની રૂપરેખા નામનું પુસ્તક છે એ પુસ્તકનું મૂલ્યાંકન કર્યું છે અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કઈ મર્યાદા રહી છે, કઈ મર્યાદાઓ રહી છે એના વિશે વાત કરી છે. એમણે શરૂઆતમાં તો બહુ સરસ વાત કરી કે વિજયરાય વૈદ્યની શૈલી એ કેવી છે. તો એ શૈલી તો ઇતિહાસ છે, છતાં ક્યારેક ઇતિહાસ શુષ્ક બની જાય, પણ એમની શૈલી એ શુષ્ક બનતી નથી, કારણ કે કેટલીક કૃતિના આસ્વાદ્ય અંશો એમાં વણાઈને આવે છે, એટલે એ શૈલી શુષ્ક બનતી નથી. બીજા ઇતિહાસોમાં તમને કૃતિ પરિચયનું આખું પ્રકરણ કે વાર્તા પરિચયનું પ્રકરણ નથી મળતું. તો આ જે ઇતિહાસનું પુસ્તક છે એમાં તમને કૃતિ પરિચય અને વાર્તા પરિચયનું જુદું પ્રકરણ મળે છે. એ સિવાય લોકસાહિત્ય, મધ્યકાલના સ્વરૂપો, આ વિશે જે વિજયરાયે કહ્યું છે તો એ આખા જુદા જુદા પ્રકરણ વાઇઝ મળે છે, એની એમણે નોંધ લીધી છે. પણ એમણે જે દલીલ કરી છે એ આ કરી છે કે કેટલાક એમના વિજયરાય વૈદ્યના જે નિરીક્ષણો છે એ ખોટા છે. કશા પુરાવા આપ્યા વિના અસંગત વાતો કે અપૂરતી વાતો કે પ્રમાણ આપ્યા વિનાની વાતો એમણે રજૂ કરી છે. એ વસંત વિલાસ નામનું જે કાવ્ય છે એ સંદર્ભે કરી છે. કારણ કે વિજયરાય વૈદ્યએ કહ્યું છે કે આ કાવ્યના અંતે ગુણવંત શબ્દ આવે છે, તો આ કૃતિ ગુણવંત નામના કવિની છે. તો એ આખું એમણે કહ્યું કે આ લાગુ પડતું નથી. અને વસંત વિલાસ વિશે ચર્ચા કરતી વખતે આંતરયમક સાંકળી, એની જે આખી જે પદાવલી છે, એની જે કાવ્ય રચના છે, એનું જે ડિક્શન છે, એ ડિક્શન વિશે આપણે કોઈ ચર્ચા કરી નથી. કોણે? વિજયરાયે. તો એ આપણે નોંધવા જેવું છે. ખરેખર આ સર્જકે કરવું જોઈતું હતું. બીજું, નરસિંહ મહેતાની જે બે કૃતિ છે ખરેખર નરસિંહની નથી એવું બધા સ્વીકારે છે, ગોવિંદ ગમન અને સુરત સંગ્રામ, છતાંય વિજયરાયે એ નરસિંહની હોય એ રીતે રસાત્મક રીતે કૃતિનું નિરીક્ષણ કર્યું છે એમ એમણે જણાવ્યું છે. બીજી વાત એમણે વિજયરાય વિશે આ કરી કે એમની વિવેચનની શૈલી બહુ અરૂઢ છે. આ અરૂઢ છે એવું કહે છે ત્યારે આપણને સવાલ થાય કે કઈ દ્રષ્ટિએ અરૂઢ છે, એ શું છે એવું એ વિવેચન શૈલીમાં. તો એમણે સરસ વાત કરી કે એ કેટલાક શબ્દોનું બહુ સંસ્કૃતકરણ કરે છે. દાખલા તરીકે એમણે
જૂની ગુજરાતી માટે ઉગતી ગુજરાતી એવો શબ્દ વાપર્યો છે, ભાલણ માટે ભદ્રાયણ શબ્દ વાપર્યો છે. તો આવા કેટલાય શબ્દો એવા છે કે જે આપણે એમ થાય કે ભદ્રમ ભદ્રીય યુગના એવા લાગે. તો એવું વિવેચન જ્યારે વાંચે છે ત્યારે કટે છે. બીજી વસ્તુ એ છે કે એ અરૂઢ એટલા માટે બને છે, ખરેખર વિવેચન એ વિવેચન છે, એ કોઈ વિનોદનો કે લલિત નિબંધ નથી. અને છતાંય વિજયરાય જ્યારે વિવેચન કરે છે અથવા આ ઇતિહાસ લખે છે, ઇતિહાસની વાત કરે છે ને, એટલે ઇતિહાસ લખે છે ત્યારે એમાં એમની કટાક્ષ વૃત્તિના અને વિનોદ વૃત્તિના ડગલે પગલે અસ્થાને જ્યાં જરૂર નથી એવા સ્થાનોએ એમની આ શૈલીના દર્શન થાય છે. એટલે એ ટાળી શક્યા હોત તો આ કૃતિ વધારે આ ઇતિહાસ સારો બની શક્યો હોત. અને એક વાત બહુ સરસ નોંધી કે અખા વિશે વાત કરતી વખતે એ સોની હતો ને, તો એ સોનીની વ્યવસાયની વાત કરતી વખતે મોરારજી દેસાઈ એ વખતે હતા વડાપ્રધાન, અને એમણે સુવર્ણ ઉપર નિયંત્રણ કર્યું હતું. એ મુદ્દાને ને અખાને ક્યાં સંબંધ છે? છતાંય ઇતિહાસમાં અખાની વાત કરતી વખતે આ સુવર્ણ નિયંત્રણવાળો જે પોર્શન મૂક્યો છે, ભાગ મૂક્યો છે, એ કઠે છે. એટલે આવા ઘણા બધા માઇનોર નિરીક્ષણો એમણે આ ઇતિહાસ નિમિત્તે કર્યા છે. તો આ પણ એક નોંધવા જેવી વાત છે. બીજી બે કૃતિઓ વિશે વાત કરી કે કૃતિ અંગેનું વિવેચન તમને મળે તો વેળા વેળાની છાંયડી અને લીલુડી ધરતી. ચુનીલાલ મડિયાની આ બે કૃતિઓ વિશે આપણે બધા જાણીએ છીએ. એમના વાર્તા રસ કેવો આમ ધોધ વેવડાવી દે એવો એનામાં વાર્તા રસ છે ને, બહુ વખાણ કર્યા છે એમણે. વેળા વેળાની છાંયડી અનુસાર કેવું માનવનું ચિત્ત જેમ જેમ સમય બદલાય, આપણા જીવનમાં ઘણા તડકા ચાંયડા આવતા હોય, તો એ અનુસાર માનવ વૃત્તિઓ કેવી બદલાય છે એનું સુંદર રસિક અને વાસ્તવિક ચિત્ર એમાંથી મળે. અને એ ઉદાહરણ સાથે એમણે સમજાવ્યું છે. એમની પાસે જે કલ્પના શક્તિ છે, વિશાળ પાત્ર સૃષ્ટિ સર્જવાની શક્તિ છે, એ બધાના વખાણ કર્યા છે, બહુ પ્રશંસા કરી. પણ છતાંય એ નોંધે છે કે કેટલાક પાત્રો છે એ અસંભવિત લાગે છે, અને કેટલાય પ્રસંગોમાં અમુક હકીકતો જાણે બહારથી ઉમેરેલી હોય, ઉમેરણ કરેલું હોય, નથી સાંધો થતો. એટલે આમ એક વાર્તાનો ધોધ વહેવડાવી દે છે, આપણને જકડી રાખે છે, બધી જ વાત બરોબર. છતાં જ્યારે કલા સંયોજનની દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે આ કૃતિ શિથિલ છે. અને કેમ શિથિલ છે એનું કારણ પણ આપ્યું કે આ ધારાવાહિક હતી એટલે આ શિથિલતા એમનામાં પ્રવેશી ગઈ છે. એવી જ રીતે લીલુડી ધરતીમાં પણ કયા પાત્રો અસંભવિત લાગે છે, કયો પ્રસંગ અસંગત લાગે છે, વિસંગત લાગે છે, એની ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે. સંતુનું પાત્ર છે તો ગાંડું બની જતું હોય, સાજું થાય તોય એ જડીને પોતાની દીકરી માને. રઘુ નામનું પાત્ર છે, કેવી એના હૃદયનું પરિવર્તન કેમ થયું એનો કોઈ ખુલાસો ના મળે. તો આવા પ્રસંગો ટાંકીને એમાં રહેલી જે નબળાઈઓ છે, દોષો છે, એને આપણી સમક્ષ મૂકી આપ્યા છે. તો કૃતિ સમીક્ષા આપણને મળે છે. સર્જક વિશેની, સર્જક કર્મ વિશેની સમીક્ષા આપણને પ્રાપ્ત થાય છે. ઇતિહાસ વિશેના ખ્યાલો પ્રાપ્ત થાય છે. ભાષા વિશેના બે લેખ મળે છે. ભાષાની ઉત્પત્તિ, એમાં આપણને ખબર છે કે ભાષા ઉત્પત્તિના જે સિદ્ધાંતો છે, બહુ સિદ્ધાંતને બધા, તો એની એમણે નોંધ કરી છે. એક અધ્યાપકીય નોંધો છે, એમાં કંઈ નવું સંશોધન છે નહીં. એ પછી ગુજરાતી એટલે ભાષામાં પ્રતિબિંબિત ઇતિહાસ અને સંસ્કૃતિ, એ પણ ભાષા વિષયક એમનો લેખ છે. એમાં પણ બહુ એવી કશી નવીનતા આપણને જોવા મળતી નથી, પણ ભાષામાં સંસ્કૃતિ અને ઇતિહાસ કેવી રીતે પ્રગટ થાય છે એવા વિચારો એમણે થોડાક રજૂ કર્યા છે. પણ આ બે લેખ કર્યા એની આધારે એમને ભાષા વિજ્ઞાન અને ભાષા પ્રત્યેની રસ રુચિ વધી હશે, અને એને કારણે એમણે વ્યાકરણ ગ્રંથો પણ આપ્યા છે. તો ભલે એક નાનકડા લેખ એમને ક્યાં લઈ જાય છે, અથવા વ્યાકરણ રચ્યું એથી એ આ લેખ લખવા પ્રેરાયા. આમ વિવેચન લેખ કરવો અને વ્યાકરણ રચવું, આ બે એક જુદી પ્રક્રિયા સાથે એ આ કૃતિ, આ લેખો જોડાયેલા છે. તો એ આપણે નોંધવું જોઈએ. વિવેચક તરીકે અમૃતલાલ યાજ્ઞિકને આ સમગ્ર રીતે જોઈએ છે ત્યારે આપણે એ નોંધવાનું છે કે હા, નીડર છે. બકા ઠાકોર જેવાની પણ જ્યાં મર્યાદા છે એ બતાવી શકે એટલા સક્ષમ છે.
ગુણ માત્ર ગુણાનુરાગી નથી. જ્યાં દોષો છે ત્યાં દોષ બતાવે છે. માત્ર ગુણ દોષી પણ નથી, એટલે દોષો જ જોવે છે, માત્ર ગુણ જોવે છે કે માત્ર દોષ જોવે છે એવું નથી. એક તટસ્થ પરીક્ષક તરીકેની એમની જે શક્તિ છે, વિવેચન શક્તિ, એ આપણને જોવા મળે છે. પણ મારે મન જ્યારે કોઈ અધ્યાપક અધ્યયન કરે કે અધ્યાપન કરે એ નિમિત્તે જે લખાયું છે એવા પ્રકારનું આ વિવેચન છે. મારે મન એવો વિવેચક હોવો જોઈએ કે જે વિવેચન પ્રવૃત્તિ સાથે સતત સાતત્યથી જોડાયેલો હોય, જુદા જુદા સિદ્ધાંતોને અર્થઘટન કરતો હોવો જોઈએ, નવી કાવ્ય વિભાવનાઓ પ્રગટ કરતો હોવો જોઈએ, નવા સમય અનુસાર એમાં કાવ્ય વિભાવનાના નવા દ્રષ્ટિબિંદુઓને વિકસાવતો હોવો જોઈએ, કંઈક સૈદ્ધાંતિક ચર્ચા કરતો હોવો જોઈએ, કંઈક નવી વિવેચન પરિભાષાઓને સર્જતો હોવો જોઈએ. તો એવા વિવેચકને હું પ્રથમ હરોળમાં મૂકું. અમૃતલાલ યાજ્ઞિક એ બીજા હરોળના વિવેચક છે એમ હું કહીશ. અને બીજી વસ્તુ એ છે કે આધુનિક યુગ વિશે, એના સાહિત્ય વિશે એમને બહુ સંતોષ નહોતો, પણ જો આધુનિક યુગના સર્જકોનું એમણે જ પૃથ્થકરણ કર્યું હોત અને એમાં તટસ્થ રીતે એમણે જો એના ગુણો છે એને જોઈ બતાવ્યા હોત તો એમનું વિવેચન થોડુંક વધુ સત્વશીલ બન્યું હોત એવું મને લાગે છે. અસ્તુ. આપ સૌને નમસ્કાર. ઋષિકેશ રાવલે અમૃતલાલ યાજ્ઞિકના જીવનની થોડીક ઝાંખી કરાવી. એ પ્રમાણે 1939માં ગોકળીબાઈ હાઈસ્કૂલ, ત્યાંથી રૂઈયા કોલેજમાં 20-22 વર્ષ સુધી અધ્યાપન કાર્ય, ત્યાંથી એકાદ વર્ષ સોમૈયા કોલેજમાં આચાર્ય, અને પછી 1961થી 78 સુધી મીઠીબાઈ કોલેજમાં આચાર્ય પદે રહીને નિવૃત્ત થનાર આપણા કેળવણીકાર અને સમાજ હિત ચિંતક એવા આચાર્ય અમૃતલાલ યાજ્ઞિકનું સ્મરણ કરીને એમના સ્મરણાંકનો જે છે એના વિશે હું વાત કરીશ. અહીં લખ્યું છે નિબંધકાર અમૃતલાલ યાજ્ઞિક, પણ અમૃતલાલ યાજ્ઞિકે જ કહ્યું છે કે આ નિબંધો નથી. વાંચતા જ એવું લાગે કે આ નિબંધો નથી જ, અને એમને સ્પષ્ટતા કરી છે દરેક પુસ્તકમાં શબ્દ ફેરે મારા આ લખાણો. પણ એ લખાણો 5 પુસ્તકો એમના જે છે, અને એ 5 સંગ્રહો છે, એમાં 156 જેટલા લેખ છે અને 1428 પાનામાં છે આ બધું. એટલે 1428 પાના મેં નથી વાંચ્યા, પણ ખરેખર 1428માં પાના પર પણ શું હશે એની મને ખબર છે. કારણ કે મેં કહ્યું ને કે આ કેળવણીકાર લગભગ 40 વર્ષ સુધીની એમની શિક્ષણ યાત્રા રહી, અને એમના સંપર્કમાં સતત વિદ્યાર્થીઓ રહ્યા, હાઈસ્કૂલથી કોલેજ સુધી. અને શિક્ષણ સંસ્થામાં હતા એટલે સમાજ સાથે પણ એમનો નિકટનો નાતો રહ્યો. એટલે એમના 3 રસ હતા: શિક્ષણ, સમાજ અને સાહિત્ય. પણ એમના જે આ લખાણો છે, જ્યાં 156 જેટલા લેખો છે, એ લેખો છે એમાં ભરચક કિસ્સાઓ છે, ઘટનાઓ છે, પ્રસંગો છે, ઉદાહરણો છે અને સ્વાનુભવો છે. એટલે એમણે જ આ શબ્દ પ્રયોજ્યો છે, સ્વાનુભવ કથિત ઘટના પ્રસંગો. અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે
આ સાહિત્યના પુસ્તકો નથી, પણ આ શિક્ષણ યાત્રા દરમિયાન મને જે અનુભવો થયા અથવા તો જે અનુભવો લેવા પડ્યા એ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને આચાર્યો એ અનુભવો વિશે જાણે અને એમાંથી કંઈક પ્રેરણા લે, એટલે આ હું લખવા તત્પર થયો છું, ઉદ્યુક્ત થયો છું. એટલે એ સ્પષ્ટ છે. 40 વર્ષ દરમિયાન જે અધ્યાપકે કે આચાર્યએ એકદમ જીવંત રહીને કામ કર્યું છે, એ આચાર્યને અઢળક અનુભવોમાંથી પસાર થવું પડ્યું છે. કંઈ કેટલીય ઘટનાઓના સાક્ષી બનવું પડ્યું છે. એટલું જ નહીં, ક્યારેક એ ઘટનામાં સીધા સંડોવાવું પડ્યું છે. એમણે આ જે કિસ્સા પ્રસંગો આ બધું નોંધ્યું છે, પણ છેવટે એ કિસ્સામાંથી જીવન મર્મ તારવી આપે છે. અને આપણે પણ જ્યારે કોઈ વાર્તા વાંચીએ જૂની, ત્યારે એમાં જે ઉપદેશનું તત્વ છે, કેટલાય વાર્તાકારો આપણી જે જૂની વાર્તાઓ છે એમાં છેવટે કંઈક તણખા રૂપે આપણને કે અનુભૂતિ કણ રૂપે કંઈક મળે છે. તો એમને જીવન મર્મ તારવવો છે, એટલે એ જીવન મર્મ તારવતા પ્રસંગો એમણે 5 પુસ્તકોમાં લખ્યા છે. અને એ એવા અદ્ભુત છે કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિને એ સમાજ ગંગાના વહેણો કે પછી જગ ગંગાના વહેતા નીર, 5 પુસ્તક છે એમના. જાગીને જોવું તો, વિદ્યા સૃષ્ટિના પ્રાંગણમાં, આવા જે પુસ્તકો છે એ વાંચો તો ખબર પડે એમાં સતત જગ આવે છે, ગંગા આવે છે, વિદ્યા આવે છે. પણ આ જે વિદ્યાનું કામ છે, શિક્ષણનું કામ છે, એ તો બિલકુલ ગંગા જેવું નિર્મળ છે, સાત્વિક છે, પવિત્ર છે. અને એટલે જ કદાચ આ શીર્ષકો એમને આપ્યા હશે. વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે એક શિક્ષકે રહેવું જોઈએ, આમાં બધા શીર્ષકો જ જોઈએ ને તો એ ખબર પડે આપણને કે ના આ વાત. અને મને સમજણ આવી ત્યારથી તો હું એવું સાંભળતો આવ્યો છું કે આપણું શિક્ષણ બરાબર નથી. ગઈકાલે પણ કહેનારા એવું કહેતા હતા અને આજે પણ એવું કહે છે કે આપણું જે શિક્ષણ છે ને એ બરાબર નથી, પણ ક્યારેક થશે એ આશાએ આપણે બેઠા છીએ. એટલે અમૃતલાલ યાજ્ઞિકે કહ્યું, એટલે એક વ્યક્તિએ, એટલે એમના મિત્ર જ હતા, અને એમના મિત્રએ આવીને બળાપો ઠાલવ્યો કે આપણી શિક્ષણ સંસ્થાઓમાં અંધાધૂંધી ને મારામારી ને વિદ્યાર્થીઓમાં ઉદ્દંડતા ને આ બધું ચાલી રહ્યું છે. શિક્ષણમાંથી હવે કોઈ આશાનું કિરણ દેખાતું નથી. આવો કોઈક પ્રશ્ન કરે અને પછી એ પ્રશ્નકર્તાના મનનું સમાધાન થાય, એટલે અમૃતલાલ યાજ્ઞિક કોઈ કિસ્સો સંભળાવે. અને એ કિસ્સો પાછો કેવો સત્ય વાસ્તવિક બનેલો હોય એવો, તુક્કા નથી ક્યાંય. એટલે મેં આજે લેખ કર્યો છે એનું શીર્ષક આવું આપ્યું છે કે જીવન દૃષ્ટિ કેળવતા રસપ્રદ અને પ્રેરક અનુભવો. એટલે આ વિશિષ્ટ અનુભવો છે, વાસ્તવિક અનુભવો છે, આટલો આપણને બરોબર ખ્યાલ હોવો જોઈએ. વાર્તા નથી, ઘટના છે, સત્ય ઘટના છે. એટલે પછી સામેની વ્યક્તિ એમ કે આ બધું બગડી ગયું છે ને બધું, ત્યારે જે દૃષ્ટિમંત આચાર્ય હોય એમ કે તમે કહો છો એટલે બરોબર છે, પણ સાવ એવું નથી. જુઓ, તમને મારી જ કોલેજની વાત કહું. અને પછી એક બની ગયેલી ઘટના કે પ્રસંગ કે કેવો પ્રસંગ હતો
કે અત્યારે NSS ને NCC ને એવું બધું સંસ્થાઓમાં ચાલતું હોય તો વિદ્યાર્થી સમાજ સેવા સંઘ એમની કોલેજમાં મીઠીબાઈમાં ચાલતો. તેમણે કહ્યું કે 51 વિદ્યાર્થીઓ એમાં જોડાયેલા છે, પણ ક્રિસમસ વેકેશન આવતું હતું એટલે મેં વિદ્યાર્થીઓને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ એવું મારા મનમાં એમ કે થયું. એટલે 10 વિદ્યાર્થીઓ, એમાં 6 વિદ્યાર્થીની હતી અને 4 વિદ્યાર્થી હતા, એ સ્વેચ્છાએ જોડાયા કે સર તમે જે કહેશો એ સેવાકીય પ્રવૃત્તિમાં અમે જોડાઈશું. તેમણે કહ્યું કે નજીકમાં હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં તમે સેવા આપો એવું હું ઈચ્છું. તો વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં કેવી રીતે સેવા આપે? તો એ હોસ્પિટલમાં 2 વોર્ડ એવા હતા જ્યાં નિરાધાર કે અનાથ તરછોડાયેલા બાળકો રહેતા હતા, એ વોર્ડમાં દાખલ થયેલા હતા. એટલે ત્યાં હોસ્પિટલમાં એમણે સંપર્ક કરી આપ્યો કે આ ડૉક્ટરને મળવાનું, આ નર્સને મળવાનું અને તમને કામ બતાવશે. એટલે આ વિદ્યાર્થીઓ ગયા એટલે એમને કામ પહેલાં તો કેસ લખવાનું સોંપ્યું. પછી થયું કે આ વિદ્યાર્થીઓ તો હોશિયાર છે, તો એમને કહ્યું કે આ જે 2 વોર્ડ છે ને એના બાળકો છે અને અમારો સ્ટાફ ઓછો છે, તો તમે કંઈક આ બાળકોને મજા પડે એવું કંઈક કરો. પછી એ વિદ્યાર્થીઓએ એ બાળકો માટે એક દિવસે આ નાતાલ આવતી હતી ને એટલે સરસ ફ્રૂટ્સ લાવ્યા, ચોકલેટ લાવ્યા, ફુગ્ગા લાવ્યા, બાળકો ખુશ થઈ ગયા. આ 10 વિદ્યાર્થીઓ સાથે એક મહિલા અધ્યાપક પણ હતા. તો એમને આ બહુ મજા પડી કે આપણા વિદ્યાર્થીઓ કેટલા સંસ્કારી છે અને સરસ કામ કરી રહ્યા છે અને બધા વખાણે છે હોસ્પિટલમાં. એટલે એ રિપોર્ટ આપવા માટે અમૃતલાલ યાજ્ઞિકની ચેમ્બરમાં ગયા અને કહ્યું કે સર બહુ સરસ છે ને બધા આપણા વિદ્યાર્થીઓએ આવું કર્યું, પણ હવે નવું વર્ષ શરૂ થાય છે, આ બાળકોને જો રમકડા મળી જાય ને તો બહુ સારું અને એની કોઈ વ્યવસ્થા થાય, થોડુંક ફંડ મળી રહે આપણને. અમૃતલાલ યાજ્ઞિકે કહ્યું કે વાંધો નહીં, રમકડા હું લેતો આવીશ. પછી અમૃતલાલ યાજ્ઞિકે સ્વખર્ચે રમકડા લીધા અને એ જ્યાં હોસ્પિટલનો વોર્ડ હતો એ બધા બાળકોને આપ્યા. આ બધું થયું એટલે પેલા નર્સને એમ થયું, આ સર મળે અમૃતલાલ યાજ્ઞિક કે સર એક રિક્વેસ્ટ છે અમારી, અમારા બાળકો માટે આટલું બધું કર્યું તમારા વિદ્યાર્થીઓએ, પણ કે અમે સતત એમ કે અમને આ બાળકોને ક્યાં પ્રવૃત્ત રાખી શકીએ, એટલે જો એકાદ રેડિયો હોય ને, ટ્રાન્ઝિસ્ટર, એકાદ રેડિયો હોય તો એમનો સમય જાય. અને સર 2 લાઉડ સ્પીકર હોય ને તે 2 વોર્ડ છે એટલે એ બાળકોને વૈવિધ્ય રહે, રેડિયો પર પ્રોગ્રામ આવતા હોય. અમૃતલાલ યાજ્ઞિકને કહ્યું કે થઈ જશે. અને પછી એ વિચાર લઈને આવ્યા, ચાલવા નીકળ્યા છે, પોતાનો કવિ મિત્ર સાથે હતો અને આ વાત કરી કે આવો એક રેડિયો લાવવાનો છે. એટલે કવિ મિત્રએ કહ્યું 100 રૂપિયા હું આપીશ. એટલે માગ્યા નહોતા, પણ પેલા કવિ મિત્રને થયું કે ના આ સરસ કામ છે. પછી એક દિવસે કોઈની ખબર કાઢવા ગયા તો આ વાત મૂકી એટલે કે 100 હું આપીશ. 100 તો અમૃતલાલ યાજ્ઞિક જ આપવાના હતા. પછી એક સજ્જનને કહ્યું કે અમે આવું કરવા જઈ રહ્યા છીએ, તમે સારો રેડિયો અને 2 લાઉડ સ્પીકર ખરીદી લેજો. એટલે કે હા હું લઈ લઈશ. પછી એને સમાચાર આપ્યા કે 750 રૂપિયાનો, 770 આસપાસની ઘટના છે. 750 રૂપિયાનો રેડિયો એ સજ્જને લઈ લીધો 2 લાઉડ સ્પીકર સાથે અને એ ત્યાં હોસ્પિટલના વોર્ડમાં મુકાયો. બધાને આનંદ થયો. પેલો જે વ્યક્તિ હતો એ પ્રશ્ન પૂછતા હતા કે આ બધું અંધાધૂંધીને વિદ્યાર્થીઓ આવા થઈ ગયા છે, એટલે કે બધે એવું નથી, આ પણ મારા વિદ્યાર્થી છે, મુંબઈમાં ભણી રહ્યા છે. એટલે બધું ખાડે જતું હોય ને ત્યારે એક આચાર્ય, એક અધ્યાપક દૃષ્ટિમંત શું કરી શકે છે. એટલે આવા તો અઢળક કિસ્સાઓ છે. એમાંથી બીજો એક કિસ્સો કે
વિદ્યાર્થી પણ શિક્ષકનું દૃષ્ટિ પરિવર્તન કરી શકે છે અને શિક્ષક તો વિદ્યાર્થીનું દૃષ્ટિ પરિવર્તન કરી જ શકે, કરવું જોઈએ. તો આવો એક પ્રસંગ એ જ્યારે રૂઈયા કોલેજમાં હતા ત્યારે બનેલો. ત્યારે એ અધ્યાપક હતા. આ જે પ્રસંગ હતો એ ત્યારે મીઠીબાઈ કોલેજમાં આચાર્ય, અને કોલેજોમાં સાહિત્ય મંડળ ચાલતા હોય અને એક અધ્યાપક એ સાહિત્ય મંડળના પ્રમુખ હોય. તો આ યાજ્ઞિક સાહેબ જે અધ્યાપક જે આ મંડળ હતું જે વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થી મંડળ, અધ્યાપક મંડળ નહીં, વિદ્યાર્થી મંડળ સાહિત્યનું, તો એના પ્રમુખ હતા. પણ ચૂંટણી થતી, તો એ વખતે જ્યારે ચૂંટણી થઈ ને ત્યારે એક માથાભારે વિદ્યાર્થી ભારે બહુમતીથી ચૂંટાઈ આવે વિદ્યાર્થી મંડળની ચૂંટણીમાં, અને અમૃતલાલ યાજ્ઞિક ગભરાઈ ગયા કે આ તો માથાભારે છે, આ કોલેજમાં કઈ રીતે આવી ચડ્યો, અને કોલેજમાં આવ્યો તો આટલી જંગી બહુમતીથી જીત્યો શી રીતે, અને હવે જો એ આ વિદ્યાર્થી મંડળનો, આ સાહિત્ય મંડળનો જો મંત્રી બની જશે તો મેં જેટલા વર્ષ સુધી કામ કર્યું છે એના ઉપર પાણી ફરી જશે. એટલે એમને આ સતત ચિંતા હતી. પણ તો ચૂંટાયો, એની ધાક ધમકી કે આને બધા વિદ્યાર્થીઓ એને જ વોટ આપ્યો અને મંત્રી બની ગયો. અને મંત્રી બન્યા પછી એ વિદ્યાર્થી નરેન્દ્ર પલણ એ આ અમૃતલાલ યાજ્ઞિકે મળવા ગયો કે સર, હું ચૂંટાઈને આવ્યો છું, હું મંત્રી, તમે પ્રમુખ છો, અને હવે તમે જે કહેશો સર એ તમારા માર્ગદર્શન પ્રમાણે હું ચાલીશ, અમે એવી પ્રવૃત્તિઓ કરીશું. ગભરાયેલા યાજ્ઞિક સાહેબે એને બહુ સલાહો આપી કે તારી તો આવી બધી વાતો સાંભળી છે, તું આવો છે તેવો છે, પણ આ સાહિત્ય મંડળનું શું થશે? એટલે કે સર, ચિંતા ન કરશો, અને સાંભળેલી હશે વાતો સાચી હશે, પણ મારા અનુભવો ઉપરથી તમે પછી મને કહેજો. એટલે કે હા જોઈએ છે, તું કર પ્રવૃત્તિ. એટલે એ સરસ પ્રવૃત્તિઓ કરવા માંડ્યો. એટલે એમને થોડીક હૈયાધારણ થઈ કે ના કંઈક છે. એવામાં 1956માં માઉન્ટ આબુનો પ્રવાસ ગોઠવાયો વિદ્યાર્થીઓનો. હવે આ તો મંત્રી જ બધું કામ કરે, એટલે નરેન્દ્ર પલણને કહ્યું કે પલણ, આપણે પૈસા ઉઘરાવવા પડશે ને, માઉન્ટ આબુ જવાનું, આવવાનું, રહેવાનું, ખાવા પીવાનું બધા ખર્ચા. એટલે 50 રૂપિયા ઉઘરાવ્યા અને પછી ગયા. અને નરેન્દ્ર પલણે એમ કહેલું, સર તમે ચિંતા ના કરતા, તમે માઉન્ટ આબુને એન્જોય કરજો એમ. પ્રવાસ સુખદ રહ્યો, આનંદપ્રદ રહ્યો. પાછા આવ્યા, બધા છોકરા છોકરીઓ ખુશ મિજાજમાં હતા. પછી હિસાબ પણ રજૂ કરવાનો હોય ને, એટલે બધાને એમ હતું ને અમૃતલાલ યાજ્ઞિકને હતું કે આ હિસાબમાં ક્યાંક હવે બધું બરોબર ધ્યાન હવે રાખવાનું છે. ત્યારે પેલો આખું સરવૈયું લઈને આવ્યો નરેન્દ્ર પલણ કે સર, આ ખર્ચ જે આપણે ગયા ને આવ્યા ત્યાં સુધીનો 50 રૂપિયા ઉઘરાવ્યા હતા, પણ 30 રૂપિયા ખર્ચ થયો છે. આપણે 20 રૂપિયા દરેકને પાછા આપવા પડશે. એટલે અમૃતલાલ યાજ્ઞિક કહે છે કે પલણ, તારી ક્યાંક ભૂલ થાય છે, તું હિસાબ બરોબર જો, તું ઊંઘમાં લખીને નથી લાવ્યો ને એમ. કે આટલું બધું સરસ, એમ કહેવાય ને આપણે લક્ઝુરિયસ ખર્ચા કર્યા, અને છતાં 30 રૂપિયા. પણ કે સર, આટલો જ ખર્ચો થયો, એમાં હું શું કરું? ત્યારે એમ થયું કે જે મારી ધારણા હતી એનાથી કંઈક જુદો જ આ વિદ્યાર્થી છે, અને ખરેખર એનામાં પરિવર્તન આવ્યું છે. પછી તો એ રૂઈયા કોલેજમાંથી સોમૈયામાં અને પછી મીઠીબાઈમાં આવ્યા 61માં, અને એ 61માં આચાર્ય બન્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે રૂઈયા કોલેજનો પેલો જે વિદ્યાર્થી નરેન્દ્ર પલણ, એને આકસ્મિક કંઈક બીમાર પડ્યો અને 6-1 મહિનામાં એનું અવસાન થઈ ગયું. અને એકદમ આઘાત લાગ્યો યાજ્ઞિક સાહેબને. એમને થયું કે કેટલો સરસ વિદ્યાર્થી, આવો વિદ્યાર્થી તો મેં જોયો જ નથી. એટલે તાત્કાલિક
એ ત્યાં કોલેજમાં બીજા દિવસે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું. બધા વિદ્યાર્થીઓ ભેગા થયા અને એમ કહ્યું કે આ નરેન્દ્ર પલણ એ અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી હતો અને હવે આપણે એને સાચી શ્રદ્ધાંજલિ તો જ આપી કહેવાય કે હવે બીએમાં કોઈ ફર્સ્ટ આવશે કોલેજમાં ફર્સ્ટ, તો એને નરેન્દ્ર પલણ પારિતોષિક આપવામાં આવશે. એ પુસ્તકમાં તો નોંધ્યું છે કે આજે પણ, હવે અત્યારે મને ખબર નથી, પણ એમને નોંધ્યું છે કે આજે પણ નરેન્દ્ર પલણ પારિતોષિક આપવામાં આવે છે. તો આ બંનેની દૃષ્ટિનું પરિવર્તન થયું છે. એટલે આ અધ્યાપકનું પણ આ બધું જ્યારે કહે છે ને ત્યારે રસપ્રદ રીતે કહે છે, આપણે ખેંચાઈ જઈએ એમ થાય. અને આચાર્ય યશવંત શુક્લ એમ બોલાય છે, આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક એમ બોલાય છે, કેટલાક આચાર્યો માટે આવું બોલાય છે. તો પ્રિન્સિપલ્સ આર બોર્ન નોટ મેઇડ. એટલે આ તો કવિઓ જેવું છે, કવિઓ જન્મે છે, બનતા નથી. આચાર્યો પણ જન્મે છે. તો એમાંના એક આ આચાર્ય, એમણે એમ કહ્યું છે ઘણા બધા જે વિષયો છે ને એ વિષયો આવા છે, તમને જે વિચાર આવે ને એમ વિચારો કે આવો વિષયનો કોઈ નિબંધ કે આ લેખ હશે તો હશે જ. બાળ કેળવણી, શ્રમનું ગૌરવ, શારીરિક શિક્ષણની શારીરિક શિક્ષા, શાળાઓમાં અપાતા ડોનેશનો, આજે ડોનેશનો પણ એ ડોનેશન કહેવાય એ પાછો પ્રશ્ન છે. પણ અમૃતલાલ યાજ્ઞિકને એ ખબર હતી કે ભવિષ્યમાં આ ડોનેશન કહેવાશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે થતા દુર્વ્યય, આ શિક્ષણના સંદર્ભે લખાયેલા એમના સરસ મજાના લેખો છે. તો સમાજ શબ્દ તો આગળ આવે છે ને, સમાજ ગંગાના વહેણો, આત્મગંગોત્રીના પુનિત નીર. તો સમાજ ગંગાના વહેણોમાં આવા લેખો મળે છે. શ્રીમંતાઈ, આપણી કુટુંબ વ્યવસ્થા, ત્યક્તાઓની વિમાસણ, વૃદ્ધાવસ્થાનું કારુણ્ય, કૌટુંબિક જીવનમાં વૃદ્ધોની સ્થિતિ. આ અને આવા અનેક લેખો, કારણ કે એમને છે ને એ જે તે વખતે જનસંદેશ, જન્મભૂમિ, ધર્મયુગ, છાત્રાલય આવા સામયિકોમાં, વર્તમાનપત્રોમાં લખવાના હતા. અને આ બધી સામગ્રી તો ભરપૂર હતી, આ બધી સામગ્રી હતી એમની પાસે. તો આ બધું લખ્યું. પણ એમને કહ્યું છે કે, અને આપણે બધાને ખબર છે કે ઘર છે ને એ ખરી કેળવણીનું પહેલું સોપાન છે. અને એ ઘેરથી જ બાળકને સંસ્કાર મળે છે. શિક્ષણ સંસ્થા તો પછી આવે છે, ત્યાં 5-6 કલાક બાળક રહે છે, બાકીના 18 કલાક કે એથી ઓછા કે વધારે 17થી 19 કલાક તો ઘેર રહે છે. અને સમાજ એમ કહે છે કે આ બધું શિક્ષણ સંસ્થાઓની જવાબદારી છે. હવે ક્યારેક સ્વાનુભવ છે તો ક્યારેક સાંભળેલા અનુભવો છે. તો આમાં ટોલ્સ્ટોયની શિક્ષિકાએ એક નોંધ કરી છે, એનું ઉદાહરણ મૂક્યું છે કે ટોલ્સ્ટોયની એક દીકરી હતી 10 વર્ષની, અને ટોલ્સ્ટોયની સામે એક ખેડૂત પરિવાર રહેતો. તો આ છોકરી ત્યાં રમવા જતી, એના જેવડો જ એક છોકરો હતો. એક વખતે પેલા છોકરાએ ગુસ્સામાં આ છોકરીને હાથ ઉપર લાકડી મારી, એટલે એ રડવા લાગી. રડતી રડતી ઘેર આવી અને ટોલ્સ્ટોયને ફરિયાદ કરી. આજના કોઈ વ્યક્તિને ફરિયાદ કરે તો એનું રિએક્શન શું, પણ ટોલ્સ્ટોયનું શું હતું? ટોલ્સ્ટોય એ વખતે વાળું કરતા હતા, ડિનર લેતા હતા. એટલે એ વખતે ટોલ્સ્ટોય કશું બોલ્યા નહીં. પછી જમી રહ્યા પછી મુરબ્બો વધ્યો હતો, એટલે એ દીકરીને કહ્યું કે આ તારા મિત્રને આપી આવો, જેને લાકડી મારી હતી ને. તો એ છોકરી પાછી આપવા ગઈ અને પેલાએ હાથમાં લીધો અને પછી ફટાફટ ખાઈ ગયો. પછી પાછા રમવા માંડ્યા, પછી બંને રમવા માંડ્યા. આ જ વાત છે અમૃતલાલ યાજ્ઞિકને એ કહેવું છે, જે જીવન મર્મ જે છે ને એ બાળકોના ઝઘડા આવા હોય છે, એમાં વડીલોએ ઝઘડવાની જરૂર નથી. તો એ ટોલ્સ્ટોય પછી એમની દૃષ્ટિ આવી રહી છે શિક્ષાત્મક નહીં સુધારાત્મક. શિક્ષણમાં તો આ જ હોવું જોઈએ, શિક્ષાત્મક દૃષ્ટિ નહીં સુધારાત્મક દૃષ્ટિકોણ. અને એના પણ ઉદાહરણો આપ્યા છે.
પણ એટલે એ અઢળક ઉદાહરણ મેં ના કહ્યું કે આટલા બધા 156 એટલે 156 ઘટનાઓ છે એટલું માનવું તમારે. 156 ઘટનાઓ એટલે આ તો ખાલી સહેજ વાત એ રીતે કરી. પણ નિબંધકાર તો હું નહીં કહું, પણ જે નિબંધકાર એટલે ગંભીરતાથી નહીં લેવાનું, પણ આ જે અનુભવો જે લખાયા છે ને એ લખનાર લેખક છે ને અમૃતલાલ યાજ્ઞિક એ ગુણદર્શી છે, ગુણાનુરાગી છે. ખબર છે એમને, અને કહે છે કે સમાજમાં સારા અને નરસા માણસો હોય છે, નરસા માણસોમાં પણ સદ અંશો તો હોય જ છે, અને કેટલીક વ્યક્તિઓમાં એ સદ અંશો સતત જાગૃત હોય છે, કેટલાકમાં પ્રસંગ પડે જાગે છે. એટલે આપણે માણસમાંથી કે માણસાઈમાંથી વિશ્વાસ નહીં ગુમાવવાનો. એટલે વિશ્વાસ ભંગ કે દ્રોહ કે દગો ને આ પ્રપંચ આ બધું આપણે આ જીવવાનું છે બધાની સાથે, પણ એવા બનવાનું નથી. આપણે જે સદ અંશ પડેલો છે આપણા હૃદયની ચેતનામાં જે છે એ અંશોને બહાર લાવવાના છે. એટલે આમાં જે નિરૂપણ રીતિ કહીએ ને, આલેખન જે કર્યું છે ને આત્મકથનાત્મક છે, પણ 156 જે લેખો છે બધાની સ્ટાઇલ એક છે ને ટોન પણ એક છે. એટલે પણ મુગ્ધતાથી SR થાનવી નામના કોઈ એડિટર, ટીચર ટુડેના એ સમયના હશે, એમણે થોડીક મુગ્ધતાથી આવું લખ્યું છે, શીર્ષક આપ્યું છે, અને પહેલાં જ પુસ્તકનું કે સમાજ ગંગાના વહેતા નીર. એના પછી જે બીજું પુસ્તક આવ્યું ને આત્મગંગોત્રીના પુનિત જળ, એને એ 74માં બહાર પડેલું. તો 74-75ના વર્ષનું શિક્ષણ સમાજ વિષયક ને ચિંતનાત્મક પુસ્તકોની શ્રેણીમાં શ્રેષ્ઠ હોય એવું ગુજરાતી સાહિત્ય પરિષદે એને એ વખતે કાપડિયા પુરસ્કાર આપ્યો હતો એમને, અને પ્રથમ નંબર આપ્યો હતો એ પરમાનંદ કુંવરજી કાપડિયા, એવો પુરસ્કાર એમને મળ્યો હતો. પણ પહેલાં પુસ્તક વહેલું આ જે લખ્યું ને અનુભવોનું, એના માટે આ પેલા SR થાનવી આવું લખે છે. પહેલાં ટાઇટલ આપે છે કે યુનિક એજ્યુકેશનલ એસેઝ ઇન ગુજરાતી. આ મરાઠી હતા, અને એમને જે પ્રતિભાવ આ પુસ્તક વાંચ્યા પછી જે આપ્યો આવો છે, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કલેક્શન ઓફ એસેઝ ઇન ગુજરાતી on education and society. The book deserves immediate translation into all the languages. It is really a unique example of educational belles lettres writing in India. Belles lettres એટલે બ્યુટીફુલ રાઇટિંગ. અને વહેલું કોઈ વાંચે ને ત્યારે ખરેખર આવું જ આ SR થાનવી જેવું જ માને કે ના ખરેખર. અને વાત આમ સાચી છે કે આટલા બધા અનુભવો શિક્ષણ યાત્રા દરમિયાન અને યાદ કર્યા અને લખ્યા. કેમ કે આ એક દીવાદાંડી ઊભી કરી કે શિક્ષણ સાથે જે જોડાય અને આ વાંચે. મારે તો વાંચવા પડે આમ, કારણ કે મને મનીષભાઈએ કહ્યું ને કે આ નિબંધકાર અમૃતલાલ યાજ્ઞિક વિશે બોલવાનું છે, તો મેં અમૃતલાલ યાજ્ઞિકને ક્યારેય નહીં વાંચેલા, કારણ કે એવા બહુ નિબંધકાર જાણીતા નહીં એટલે મને ખબર નહીં. પણ એમને નિબંધકાર કહ્યું એટલે મેં કહ્યું તો પુસ્તકો પણ તમે મળે તો મને મોકલજો, એટલે એમાંથી હું પસાર થઈશ. અને દરેક 5 પુસ્તક, અને કુટુંબ વિશે પણ એક પુસ્તક એમનું જે છે એ પણ મેં વાંચ્યું, અને એમના જીવનની ઝાંખી તો એ પુસ્તકમાંથી થાય અમૃતલાલ યાજ્ઞિકના, કારણ કે એ કુટુંબ વિશે લખાયેલું. અને કેવા સંજોગોમાં આચાર્ય અમૃતલાલ આપણને મળ્યા એ વાંચીએ ને, કુટુંબના જ્યોતિર્ધરો એવું પુસ્તક છે, નાની ચોપડી છે. ત્યારે આપણને વંદન કરવાનું મન થાય કે એક એવી વ્યક્તિ આપણી વચ્ચેથી પસાર થઈ ગઈ. તો પણ સુંદરજી બેટાઈએ એમને ભદ્રદૃષ્ટિ શિક્ષકના સ્મરણાંકનો એમ કહ્યું છે. અને મને પણ એવું લાગે છે કે હવે આ છે ને ક્યારેક પુસ્તકો મળતા નથી ને આ બધું હોય ને, તો આમાં તો હું તો પાછું એવું માનું છું અંગત રીતે, પુસ્તકમાં દમ હોય તો પ્રકાશકો છાપે છે,
પણ આ પુસ્તકોમાં તો દમ છે. આ જે સ્મરણાંકનો છે ને એમાં દમ છે કે આજની પેઢીએ અથવા તો શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ આ વાંચવા જોઈએ, તો એક નવી દૃષ્ટિ જરૂર મળશે. એટલે નવા શબ્દોય મન તો મળે આમાંથી વાંચતો તો. હળવું મળવું એમ આપણે કહીએ છીએ, પણ એમને સરસ શબ્દ હિલન મિલન. એટલે મેં પહેલ વહેલો અમૃતલાલ યાજ્ઞિકની આ મને ભેટ કે હિલન મિલન. પછી એમના જે માતુશ્રી છે ને એમને અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ રોગ હતો. શબ્દ તો સરસ છે, એ તો આપણને ખબર જ હોય. એવો રોગ હતો જે ક્યારેય સાંભળ્યો નહોતો, અભૂતપૂર્વ. પણ શિક્ષણ જગતમાં આવા યાજ્ઞિક સાહેબ અપૂર્વ છે. વંદન. આપણને ત્રણેય વક્તાઓના વક્તવ્યથી કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ત્રણેય વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી ઋષિકેશભાઈ રાવલ પાલનપુરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પાલનપુર કોલેજમાં પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. એ સિવાય ગુજરાતીના ગદ્ય અને પદ્ય એમાં વિશેષ મધ્યયુગ અને સંસ્કૃતનો એમનો વિશેષ અભ્યાસ રહેલો છે. માન્ય શ્રી પિનાકીનીબેન પંડ્યા સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. એ ખાસ વલ્લભ વિદ્યાનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. માન્ય શ્રી યશોધર રાવલ સાહેબ વિજાપુરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એ પિલવઈ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. ત્રણેય વક્તાઓને વંદન, ત્રણેય વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો પુનઃ આભાર.